કે આ ઉમરાના દરેક કામની અંદર આપણે સાથ આપવાનો છે, એ આપણું કામ છે. અને કેન્દ્ર છે, ઉમરા છે કે પછી ગાદી હોય તો પણ જ્યાં સારું કામ થાય છે અને પ્રચારનું માધ્યમ શરૂ છે ત્યાં બધે આપણે મદદ કરવી જોઈએ જે રીતે થાય. પછી એમાં જ્ઞાનને ન ભૂલવું જોઈએ અને વાડામાં ન બંધાવવું જોઈએ, આ ખાસ ધ્યાન રાખજો. પછી શું થાય? વાડો નહીં કરી નાખવાનો. ઉમરાની અંદર ક્યારે વાડો નથી થયો અને એવી રીતે કોઈ બંધનમાં નથી લાવ્યા કોઈને. એટલે આ ખાસ જોજો તમે. આપણે બધાને 5 દેહ આપ્યા છે. અત્યારે આ સ્થૂળ દેખાય છે અન્નમયનું, તો સૂક્ષ્મય તે આનંદમયનું છે, આનંદમય કોષનું. કારણ છે એ મનોમય કોષનું છે અને મહાકારણ પ્રાણમય કોષનું છે. પરમ કારણ મહાકારણ પછી પરમ કારણ દેહ છે એ વિજ્ઞાનમય કોષનો છે. તો 5 શરીર આવરણની અંદર, 5 શરીરના આવરણની અંદર હું તો છું જ. આ શરીરો નો દ્રષ્ટા થવાનું ભાન ચેતન્ય ભૂલ્યો છે, અંશ આ ભૂલી ગયો, દેહરૂપ થયો છે. એથી જ હું અને મારું કઈ વિચારવા લાગ્યો. હું અને મારું, તું અને તારું, આવા વિચારમાં પડ્યો. લઈ કોઈ નથી જવાનું અહીંયા, તારું અહીંયા મૂકવાનું, મારું અહીંયા મૂકવાનું. તો એવું સમજો કે અત્યારે છે આપણે બધા મૃત્યુ, શરીરે મૃત્યુ પામ્યા અને ચેતનને અખંડ જીવીએ છીએ. આવા ભાવથી બેહો જ જઈએ. અમે અંશે થઈને આ બધું ઉતરશે. નકર જો આ બીજા વિચારમાં જશો, ઘરે વયું જશે, બીજી વાતમાં વયું જાય, તમારું કોઈ ઘર નથી. હવે બધાય ઘર છે આઈના જ પડ્યા રહેવાના છે. કોઈ ઘરના નથી. ઘરના એક જ સંબંધી છે, ચેતનના સંબંધી પરમ ગુરુ કૈવલ કરતા છે. આ આપણી સજાતીના છે. આ ભાવે અહીંયા બેસો તો હું જે આપું છું ને એ ટકશે. અને એ ટકશે તો નાટકમાંથી બહાર નીકળશો. ન ટકે એમાંથી. નકર નાટક બહુ મોટું છે, એમાં ભલભલા ઘડવાઈ ગયા છે. બહુ મોટા મોટા સિદ્ધો સિદ્ધિની વાહે ખેંચાઈ ગયા, તપસ્વીઓ તપની વાહે ખેંચાઈ ગયા, યોગીઓ યોગી છે એ યોગની વાહે ખેંચાઈ ગયા. પરમ ગુરુ લખે છે કે માયા કેવી અઘરી છે કે અંશને છે એ આવી બધી બાહ્ય વૃત્તિની અંદર લગાડી દીધો. એટલે મને કોણ જીવન આપે છે, મને કોણ પચાવે છે, મને કોણ હુરાવે છે, કોણ જગાડે છે, મારું લોહી કોણ બનાવે છે અને મારી અંદર મારું સ્વરૂપ છે એ કોઈએ કઈ કીધું નહીં. બીજાની અંદર લગાડ્યા. છેલ્લે તો ક્યાં સુધી લગાડ્યા કે જડતાની અંદર લગાડ્યા. છેલ્લે જડ મૂર્તિમાં, જડ ઉપાસનાની અંદર લગાડ્યા. ચેતનને જડ કરવા લાગ્યા. આ ચેતન છે એને હજી આ જડની અંદર સંતોષ ન થયો તો હજી પથ્થરની અંદર મૂકતા ગયા છે. આવી માન્યતા પથ્થરમાં મૂકવી, તને જે સજીવન બનાવો છે એની બાજુ જા નહીં. એવી રીતે બ્રહ્મની અંદર જયારે આવી પ્રક્રિયા થાય ને એનું નામ છે જ્યોતિનારાયણ. એ જ્યોતિ જે પ્રગટ થાય છે બ્રહ્મમાં, અહીંયા જેમ થાય છે ને એમ જ ત્યાં થાય છે. પણ એ જ્યોતિ છે એ કર્તાની દ્રષ્ટિથી થાય છે અને અહીંયા છે એ લેન્સથી થાય છે, કાચથી થાય છે. લેન્સ છે, કાચ છે, એની અંદરથી થાય છે. બહિર્ગોળ લેન્સ એની અંદર થાય છે. તો એ જે પ્રગટ થયું એનું નામ જ્યોતિનારાયણ છે. અને એની અંદરથી જે પ્રગટ થવું અને જ્યોતિનું અલગ થઈને આ બાજુ ગતિ કરવી અને જે ગત આકાશની અંદર આવવું એનું નામ છે નિરંજન પુરુષ. આ નિરંજન પુરુષ એને જ આપણે આદિ નારાયણ કહીએ છીએ, એને જ તે મહાવિષ્ણુ કહીએ છીએ, એને જ આપણે શિવ કહીએ છીએ. એ બ્રહ્મની અંદર જે પ્રગટીકરણ અંકુરનું થયું, એ અંકુર આ બાજુ આવ્યું એનું નામ નિરંજન પુરુષ. બહુ વાતો કરી, 2-3 જણા એવો કારહો કરે, એવી યુક્તિ કરે કે આ માણસને ફસાવવો છે, તો એવી યોજના કરે તે આપણે ફસાવી દે. તો અહીંયા ગુણ એ બધા એવી રીતે હોશિયાર છે કે એમાં તું ફસાઈ જા. અંતસ્કરણ એવા હોશિયાર થઈ ગયા છે, એમાં તું ફસાઈ જા. એટલે આ બધામાંથી તારે ન ફસાવવું હોય તો તારા સ્વરૂપની ઉપર તારે કેન્દ્રિત રહેવું પડે. એટલે અહીંયા પરમ ગુરુ કહે છે કે આ બધાય જુઓ તો પુરુષ અને પ્રકૃતિના રંગની અંદર ભીંજાઈ ગયેલા છે, ભીના થયેલા છે, ભાવ વિભોર થયેલા છે. એને પોતાના સ્વરૂપની ખબર પડતી નથી, એટલે પ્રભાવમાં વહ્યા જાય છે, કાળના પ્રભાવમાં. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ઉમરા ટ્રસ્ટના ટ્રસ્ટી
હેમાંશુભાઈ આપને જે કંઈ અત્યારે ઉત્સવો ચાલી રહ્યા છે ને ઉમરાના બધા ઉત્સવની થોડી માહિતી આપશે અને નિમંત્રણ પણ આપશે બધાને, ગામને ને ગામથી બહારથી આવેલા લોકોને બધાને, અને થોડા લોકો સાથે આવ્યા છે ઉમરાના એનો પરિચય કરાવશે, કેટલા લોકો આવ્યા છે અહીંયા અને એની થોડી માહિતી આપશે આપને. ભગવાન કી જય, નરવેશ સાગર મહારાજ કી જય, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય, પરમ સુખાનંદજી મહારાજ કી જય, રવિચરદાસજી મહારાજ કી જય, કૈવલ ધામ કી જય. હલો, આપણે આજે અહીંયા જે શિબિર જે કરી એ શિબિરનું મુખ્ય કારણ છે આપણે જે ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા ખાતે માર્ચમાં 27, 28, 29 માર્ચ પરમ સુખાનંદ મહારાજ શ્રીની 78મો નિર્વાણ દિન આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો દરેક ખજૂરી ગામના આજુબાજુથી આવેલા ભાઈઓને હું એ પ્રસંગ માટે અમારા ટ્રસ્ટ તેમજ જ્ઞાનપંથી ભક્ત સમાજ ઉમરા તરફથી આમંત્રણ પાઠવું છું. એટલે આ પ્રસંગમાં આપ સૌએ પધારવાનું છે એ માટે હું આમંત્રણ આપું. આ પ્રસંગના બધાનો ઓલરેડી પરિચય કરાવી દીજો એકવાર, કોણ કોણ છે આ બધા અહીંયા આવ્યા છે ને, ઊભા કરીને બધા ઓળખે ને ગામમાંથી, અહીં એક લેતા જજો, નામ બોલતા આ જજો. પ્રસંગમાં આપણે આ પ્રસંગ પહેલા આપણે વિવિધ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે. તો એ કાર્યક્રમોમાં એક તો આ ધર્મ પરિષદ અલગ અલગ વિભાગમાં, ઉત્તર વિભાગ, સૌરાષ્ટ્ર વિભાગ, દક્ષિણ વિભાગ, અને એ ધર્મ પરિષદનું આયોજન કરે છે તે આપણા જિગ્નેશભાઈ ઊભા થજો, ઊભા થાવ, બધાને ઓળખે. રવિભાઈ ઉમરીગર, પછી ચિંતનભાઈ ઉમરીગર, પછી ભાવિન ઉમરીગર, આ બાજુ બધા ઋષિભાઈ ઉમરીગર, કિશોરભાઈ, અંકુરભાઈ ઉમરીગર, બિપિનભાઈ, હરવદનભાઈ, જીવાભાઈ, એટલે આ પ્રાણજીવનભાઈ, એટલે એમ તો જિગ્નેશભાઈ સાથે બીજા પણ ભાઈઓ હતા, પણ એમને નોકરી હતી એટલે ચાલ્યા ગયા આજોથી. એમણે જે આ પરિષદ માટે મહેનત કરી છે, એમણે સૌ પ્રથમ તો મહેશભાઈ સાથે એમણે આયોજન કર્યું કે આપણે આ ધર્મ પરિષદ કઈ રીતે કરવાનું. અમે તો ટ્રસ્ટીઓએ તો ફક્ત કામ સોંપી દીધું, પછી આ બધું આયોજન એમણે જ કર્યું છે. આજોલમાં જે ધર્મ પરિષદ કરી એમાં કમસે કમ જિગ્નેશભાઈ ત્યાં છોકરાઓ સાથે 4 થી 5 રાઉન્ડ માર્યા હતા. ત્યાંથી કમસે કમ 50 થી 60 ગામોમાં ફરીને પ્રચાર કર્યો કે ભાઈ આપણે આ ધર્મ પરિષદ કરવા જઈ રહ્યા છે મહેશભાઈના પ્રમુખ સ્થાને. એટલે ઉત્તર ગુજરાતના કમસે કમ એ લોકો 3 દિવસ એક દિવસ જાય, 20-25 ગામો ફરે, પાછા સુરત આવે, પાછા જાય, એ રીતે લોકો 50 થી 60 ગામોમાં ફર્યા ત્યાંના લોકોના સહકાર સાથે. એટલે એમની મહેનતથી જે આજોલમાં જે ધર્મ પરિષદ હતું, કમસે કમ 1000 માણસો ત્યાં ભેગું થયું હતું. સુખાનંદ મહારાજના નિર્વાણ દિન મહોત્સવ નિમિત્તે ધર્મ પરિષદનું આયોજનમાં ત્યાં 1000 માણસો. ત્યારબાદ બીજો ધર્મ પરિષદ આપણે બલગામ કરવાના, વચ્ચે આપણું ખજૂરીનું ગોઠવાયું, એટલે ઉમરાનો કાર્યક્રમ હોય એટલે ખજૂરી સાથે જોડાઈ જાય કોઈના કોઈ હિસાબે. એટલે વચ્ચે આપણે 2 દિવસનો અહીંયા કાર્યક્રમ થઈ ગયો. એટલે હવે બીજો એમનું આયોજન છે પ્રચાર સમિતિ તરીકે, એમનું બીજું આયોજન છે 25 તારીખે મહિલા સંમેલનનું આયોજન કરેલું છે, 25/1/2024. એટલે એમાં બધી બહેનોને વિનંતી કરું કે જો તમને સમય મળે તો એ સંમેલનમાં ભાગ લેવા સુરત પધારજો, અને સુરતમાં જે આપણા સગાવાલા રહે એમને જાણ કરજો કે ભાઈ ઉમરા મંદિરે જે મહિલા સંમેલન થવા જઈ રહ્યું છે એમાં દરેક જણ ભાગ લે. સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ફક્ત મહિલા સંમેલન. પછી બીજા દિવસે 26 જાન્યુઆરીએ બાળ સંમેલનનું આયોજન કર્યું છે. નાના બાળકોનો સવારે રમોત્સવનો કાર્યક્રમ છે, પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ છે, અને ત્યારબાદ એક શિબિરનું આયોજન. આ દરેક શિબિર મહેશભાઈ, મીઠાબા
અને એમની સાથે જે બીજા બહેનો છે એમના અંદરમાં જ થવાની છે. હવે આપણું 1 તારીખે માંડવી માંગરોળનું ધર્મ પરિષદ 1 માર્ચ ત્યાંનું ધર્મ પરિષદનું આયોજન કરેલું છે. એટલે આ રીતે વિવિધ કાર્યક્રમો આપણે કરવા છે. ત્યારબાદ 25 તારીખથી 5 તારીખ 25/1/2024 થી 5/2/2024 જે રીતે આપણે ચૈત્ર મહિનામાં મોહલ્લાની કથાનું આયોજન કરીએ છીએ એ રીતે આપણે સત્સંગ મહેશભાઈનો સત્સંગ દરેક મોહલ્લામાં રાખેલો છે. 25/1/2024 થી 5/2/2024 તો એમાં પણ જે ફ્રી હોય કે આવી શકતા હોય તો પધારવા વિનંતી છે. સુરતમાં આપણા જે સગાવાલા રહે એમને પણ જાણ કરશો તો એ લોકો પણ આ સત્સંગમાં ભાગ લે એવી વિનંતી કરું છું. અને આપણો જે કાર્યક્રમ છે તો 27, 28 અને 29 માર્ચ તો હું દરેક ખજૂરીવાસી તેમજ આજુબાજુથી પધારેલ દરેક ભાઈઓ બહેનોને વિનંતી કરું કે અમારા આમંત્રણને માન આપીને આપ દરેક મોટી સંખ્યામાં ત્યાં પધારો એવી હું આપને અમારા જે અહીંયા આવેલા ભાઈઓ અમારા ઉમરાના કાયમપંથી ભક્ત સમાજ અને મહેશભાઈ તરફથી હું આપને વિનંતી કરું કે આપ સૌ અમારા પ્રસંગમાં લાભ લેવો અને અમારા પ્રસંગને નિભાવો એવી આપ સૌને અમારા ટ્રસ્ટ તરફથી વિનંતી કરું છું. એક આયોજન આપણે ગુજરાતની બહાર જયપુરમાં પણ શિબિરનું આયોજન કરવા જઈ રહ્યા છે. હજુ તારીખ ફાઇનલ નથી થઈ. તારીખ ફાઇનલ થાય પછી એમની પણ જાહેરાત કરીશું. આ રીતે દરેક કાર્યક્રમમાં ભાગ લેશો પધારશો એવી આપ સૌને હું ટ્રસ્ટ તરફથી વિનંતી કરું છું. સચદેવન સહાય. હેમંતભાઈ, આપને આજે 3 મહિનામાં જે કાર્યક્રમો થવાના છે હેલો અને આ તબક્કે જિગ્નેશભાઈ સાથે હું મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમના આટલા સમય કાઢીને આપણા માટે આપણે એક નાગરીને માન આપીને આપણા માટે આટલો સમય કાઢે છે એના માટે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું મારી હાટું આવું છું એટલે આમાં આભાર ન હોય પણ હવે હેમંતભાઈએ કીધું છે તમે અહીં આવી જાઓ ને આમ ઉભા રહીને જ કહો ને. હા એટલે ઉભા રહીને વાત કરશો ને થોડી તો વધારે સારું રહેશે. સગા સંબંધીને મોકલવાના એટલે આ માર્ગે વાળશો ને થોડા. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. કહેવાના શબ્દો તો ઘણા છે. આજ બોલી નાખો, આજ બોલી નાખો તો ભલે આપણે થોડું ખેંચશું. હિમાંશુભાઈ ઉમરાના ટ્રસ્ટી જીવાભાઈ નિવૃત્તિ લીધી તમે ટ્રસ્ટી બન્યા. નહીં, બે સાથે જ છે. એ અહીં નવા બન્યા છે ને હવે એ આવશે બધે. એમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ કાર્ય ઉમરા નિવાસી આ દરેક યુવાનોએ નાના યુવાનો પણ સમય કાઢી અને ધંધા રોજગાર મૂકી અને આ જેહાદ જગાવ્યો છે. સુખાનંદ બાપજીની 78મી નિર્વાણ દિવસ તરીકે ઉજવવા માટે 28, 29, 30, 27, 28 માર્ચ ત્રીજા મહિનામાં એટલે લગભગ આપણે પણ અહીંયા નવરાશનો સમય છે અને દરેક યુવાન મિત્રોએ ખાસ ત્યાં હાજરી આપવાની છે અને તનતોડ મહેનત કરી અને રસોડાનું કામ પણ આપણે સંભાળવાનું છે. એવું એક વખત મારા કહેવાથી નહીં પણ ખજોરી ગામના આ કાયમપંથી જ્ઞાન સંપ્રદાયના દરેક યુવાનોને મારી નમ્ર અરજ છે કે ઉમરામાં જઈ અને ઉમરા લોકોએ જો આવડો મોટો જેહાદ જગાવ્યો હોય જ્ઞાન સંપ્રદાયને આગળ વધારવા માટે કેવડી મોટી એની મહેનત છે અને એમાં મહેશભાઈનો સહકાર મળ્યો કે આવડો મોટો બિઝનેસ એ તો મેં આગળ કીધું ને કે જ્યારે આજ પરમ ગુરુના એની માથે છે એટલે પરમ ગુરુની કૃપાથી એનો બિઝનેસ હાલે છે
અને પરમ ગુરુના જ્ઞાનને આગળ ધપાવવાનું બહુ મોટું કાર્ય મહેશભાઈના સહયોગથી થઈ રહ્યું છે. એવા આપણા નાનકડા એવા ગામમાં ખજૂરીમાં આવડો મોટો માણસ રોકાય ને, આ સુખાનંદની એક વિભૂતિ છે. બીજી તમે એની ઓળખાણ નથી, કારણ કે તમારી પાસે જ્ઞાન, તમારી પાસે ગ્રંથનો અભ્યાસ નથી. તમને ખાલી વ્યવહારે તમે અહીંયા આવતા હો ને, તમે એના શબ્દો તમે સાંભળો ને, જેને ગ્રંથનો અભ્યાસ હોય ને એને ખબર પડે કે મહેશભાઈ ક્યાં શબ્દો બોલે છે, ક્યાંથી બોલે છે. તો જેને ગ્રંથનો અભ્યાસ હોય એ કે. એટલે વિશેષ નહીં કહેતા ઉમરાની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. નવા વરાયેલા હિમાંશુભાઈ પ્રમુખને પણ અમારા ગામ વતી શુભેચ્છા. મહેશભાઈને જેટલા શબ્દોથી નવાજી એટલું ઓછું છે કે આવી મોટી હસ્તી આપણા ગામમાં નીતિનભાઈના આમંત્રણને માન આપી અને આવે અને એક બબે ત્રણ સત્ર અહીંયા કથાના કરે, તમને સમજાવે, એ કઈ નાની મોટી વાત નથી. તમારે એક દી ઉમરા જવું હોય, એક દી સુરત જવું હોય તો જવાતું નથી. તોય તમને કામ નડે છે, મારે કામ છે, મારે ફલાણું છે, ઠેકણું છે. કોઈ એના બિઝનેસની વાત તો એને ખબર હોય, અમને તો જેવી તેવી સામાન્ય ખબર છે કે 4-5 દેશમાં જેની ઓફિસો છે, 30-32 દેશોમાં જેનો માલ જાય છે, એવી મોટી હસ્તી આ બધું કોણ આપતું હોય છે? હવે તમારી એક ખેતી જો તમે ન આપી શકતા હોય, ખેતીમાં તમને સમય ન મળતો હોય, તો હું તો એવું માનું છું કે પરમ ગુરુ ઉપર તમને શ્રદ્ધા નહીં હોય. શ્રદ્ધા હોય તો બધું કામ થાય. તમારું કામ જે મહેશભાઈનું કામ પરમ ગુરુ કરે છે, એમ આપણું કામ પરમ ગુરુને કરવું જોઈએ અને કરે, પણ ભાવ અને શ્રદ્ધાથી તેને માનતા હોતો. એટલે આ ઉમરાની ટીમ આવડો મોટો જ્ઞાન સંપ્રદાય માટે સમય કાઢી અને જ્ઞાન સંપ્રદાયને જેમ સુખાનંદ બાપજીએ એ વખતે તો કોઈ પણ વાહન વ્યવહારની વ્યવસ્થા નહોતી અને સુખાનંદ બાપજીએ પગપળા હાલીને આવડો મોટો આ સંપ્રદાયનો વિકાસ માટે ખૂબ મહેનત કરી. એવી જ મહેનત અત્યારે આ લોકો કરી રહ્યા છે. એટલે એમને પણ અમારા ગામ વતી જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓ વતી ખૂબ ખૂબ હિમાંશુભાઈ, તમારી આખી ટીમને, જિગ્નેશભાઈ, તમારી ટીમને અમારા વતી ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન કરતો સાહેબ. કે આ જ્ઞાન સંપ્રદાય માટે આટલા બધા લોકો કામમાં લાગ્યા. જીવણભાઈ ને એની ઘણા ગ્રંથો છપાવ્યા, અત્યાર સુધી છાપકામ કર્યું. આ અમૂલ્ય ગ્રંથો નકર આપણા હાથમાં આવે જ નહીં. એટલા સરસ રીતે છપાવ્યા અને બહુ નજીવી કિંમતમાં વેચ્યા. પહેલાં તો 60 રૂપિયા કિંમત હતી, એમાંય ક્યારેક છે અડધા માફ હોય. એમાં જે આપણે પ્રસંગો ઉજવીએ ને એવા 5-7 પ્રસંગોની અંદર તો 60 નહીં 30 લેતા, પછી 110 કર્યા, એનાય પછી 50માં આપી દેતા. હવે પંચમવેદ કવડો, અગાધ ગતિ કવડી, આ બધા તમે જુઓ તો કોઈ મૂલ્ય નહીં. આજે તે કાંઈ એટલી મોટી કિંમત નથી લેતા. અને એ પ્રચારનું કામ જીવણભાઈ અને એની સાથે જે લોકો હતા એની રાત દિવસ કર્યું. આજે તે હેમાંશુભાઈ અને એની ટીમ એની અંદર જેટલી મહેનત થાય ને એટલું કરીને નવું કામ કરી રહ્યા છે. જીવાભાઈનું માર્ગદર્શન છે ને નવી ટીમ દોડવા માટે અને સૂઝથી દોડે છે, સમજથી આગળ વધે છે. ભાગ્ય એવા છે કે રઘુરામજી મહારાજના આશીર્વાદ એવા ઉતર્યા છે કે ગામની અંદર આર્થિક તકલીફ નથી કાંઈ. એટલે લોકો છે એ મંદિરના કામની અંદર તો એ 2-3, 4 વર્ષના આગળથી રસોડા લખાવી જાય છે કે આ વખતે અમારું રસોડું લખજો એમ. જગ્યાઓ નથી મળતી. તો જે સ્થિતિ જોઈએ આપણે કે મંદિરની આર્થિક સ્થિતિના કારણે રોકાતું નથી. પ્રચારનું કામ એટલું સરસ કરે છે અને કોઈ દિવસ છે એ કોઈની આગળ માંગણી નથી કરી અત્યાર સુધીમાં કે ભાઈ તમે થોડુંક આમાં દાન આપો કે અમારે આ બનાવવું છે, તે બનાવવું છે. રઘુરામજી મહારાજની જે કૃપા હોય એ બધું સામેથી થાય છે આજ દિવસ સુધી. અને એ બધું જે થઈ રહ્યું છે એ આ લોકો આગળ ધપાવી રહ્યા છે. હમણાં આજે 12-13 લોકો અહીંયા આવ્યા છે. એની પહેલાં ત્યાં 2 ગાડી આપણી પાછી ગઈ ને, તો જે મહેનત કરીને 1000-1200 લોકો ઉપસ્થિત રહ્યા. આ ઝોલની અંદર 50 ગામથી લોકો આવ્યા અને આખો દિવસ રહ્યા. એમાં સારા ડોક્ટરો, સારા છે એ એન્જિનિયરો, સરકારી મોટી પોસ્ટ ઉપર રહેલા PhD પ્રોફેસરો, એ બધા હાજર હતા. આ એક મોટી વાત કહેવાય
કે ભાઈ હું જેને મળ્યો એ આપણે જસુભાઈ જે કથા કરે છે ઓનલાઈન જે આવે 3 વર્ષ પહેલા એનું અવસાન થયું. એમના દીકરા હતા પોતે હા ઓલોડા એના દીકરા હતા. એ 2 પતિ પત્ની આવ્યા. પોતે છે એ PhD છે, વૈજ્ઞાનિક છે. અને એ જે ગુજરાત સરકારની અંદર જે ગાય ભેંસ આ બધા જે પ્રાણીઓનું સંવર્ધન કરે છે એમાં સંશોધન એનું બહુ મોટું છે. અને એની અંદર સરકારી ઉચ્ચ પદવી ઉપર એ નોકરી કરે છે. અને સાથે રહ્યા બેઠા અમેરિકાથી આવ્યા લોકો, અમેરિકાવાળા આવ્યા, આવીને જોઈને એ પેલા ઉમરા ગોતતા આવ્યા હતા. હું ઉમરા મળ્યો નહીં અને જોઈને બધાની વચ્ચે હાથ પકડીને એવા રોયા. આપને એમ થાય કે કેટલી ભક્તિ છે. આ હંસને તરવા માટેની અત્યારે જો કોઈ દિશા બતાવે ને તો હંસો છે એ દિશાએ ચાલવા લાગે. આ સમય આપણા માટે બહુ સારો છે. એટલે આ કામ છે એ ઉમરા યુવાન ટીમે શરૂ કરી દીધું છે. અને ત્યાં બહેનો ભાઈઓ રાત દિવસ એક એવું જ લાગે કે આપણે છે ને એ કોઈ બીજા લોકની અંદર છીએ. ક્યારેક ક્યારેક ઉત્સવ ઉજવાય ને અને અહીંથી જે લોકો આવે છે એને ખબર પડે કે ભાવની તો તમને એમ લાગે કે આ તો ભાવવાળું જ આખું ગામ છે. અને નીતાભાઈ તો ગમે એ ઘરમાં ઘૂસીને કે ખાવું છે, પીવું છે, રહેવું છે, કોઈ ના જ નહીં ને. બાંટતા હોય તો એમ લાગે કે આ બધા હાવ ઘરના છે. એમ ખબર નથી કોણ સૌરાષ્ટ્રનું છે ને કોણ દક્ષિણ ગુજરાતનું છે. એવા હૃદય એક થઈ ગયા, એવા અંશો એક થઈ ગયા છે બધા. અને એકબીજા પ્રત્યે પ્રેમ એટલો વધ્યો. પછી કીધું કે હવે આ આપણું જે ગામ છે એ એટલું ને એટલું થોડું રહેવું જોઈએ. જેટલા લોકો જે ગામની અંદર છે કાયમ પંથની અંદર આવેલા છે અને આગળની 2-3 પેઢીથી એ આપણા સંપ્રદાયમાં છે એવા દરેક ગામોમાં જઈને પણ પ્રચાર કરવો જોઈએ. આજે તો આપણે અગર માધ્યમ પણ સારું થયું, યુટ્યુબ ઉપર, ટીવી ઉપર, ફોનમાં આ બધું સંભળાય છે. એટલે એનાથી પણ જ્ઞાનનો પ્રચાર થઈ રહ્યો છે. પછી બીજું કે એવો વિચાર કર્યો કે 3 મહિના સુધી આ કામની અંદર લાગી અને પરમ ગુરુના જ્ઞાનનો પ્રચાર કરવો છે. એટલે ઝોન પાડી દીધા. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર એવી રીતે કઈ રીતે એના કાર્યક્રમો રાખવા. અને ભવિષ્યની અંદર એવી ગણતરી છે કે બધી રીતે પ્રચારકો નીકળે, એમાં પ્રચાર કરવા વાળા યુવાનો નીકળે, જ્ઞાનને સમજે, વિવેકથી આગળ વધે. સાધુ સંતો આપણા સંપ્રદાયની અંદર જે જોઈએ એની કરતા ઓછા છે. આપણે જરૂર પડી હોય તો એટલા સાધુ સંતો આપણે 50-60 સાધુ સંતો ભેગા કરવા હોય તો આપણે નથી કરી શકતા, કારણ કે એટલા સાધુ સંતો ઓછા છે. તો હવે સંસારી લોકો છીએ આપણે. પરમ ગુરુ તો એમ કહેતા હતા કે સાધુ હોય કે સંસારી, જેના હૃદયની અંદર ભક્તિ છે એ બધા મને હરખા છે એ મારા માટે. તો આપણો અર્થ એવો થયો કે આપણે પણ એ કામ સાધુઓને કરવાનું છે, આપણે કરવું જોઈએ. અને અત્યારે આપણે કરી રહ્યા છે બધા લોકો કે આપણી આ ફરજ છે. આવડું મોટું મેં આજે તમને જે હાનનું સત્ર લીધું, પરમ ગુરુની મહત્તા શું છે એ મેં તમને કીધી. બધાની હારે એને હરખાવા નથી, પણ આ બધા જેને હું કહું છું એ બધા એ જ પરમ ગુરુને માને છે. દ્રશ્ય કે અદ્રશ્ય આ બધી જ ચેતન છે એ ત્યાંથી જ આવે છે. આ જાણ વગર જીવન હોય જ નહીં, જાણ ત્યાંથી જ આવે છે બધી. તો આવા પરમ ગુરુના માર્ગે નવા લોકોને આપણે લઈ જઈએ તો એનું પણ પુણ્ય મળે આપને. આ તો સારા રસ્તે ચડાવીએ છીએ ને. કોઈ બીડી પીવા થોડા લઈ જઈએ છીએ, કઈ ગાંજો પીવા થોડા લઈ જઈએ છીએ, હાલો રખડવા જાય એવા થોડા લઈ જઈએ છીએ. આવા અંશોને ઉત્તમ માર્ગે વ્યસનો છોડાવી અને શ્રેષ્ઠ માર્ગે વાળી, સત્સંગના માર્ગે વાળી એનું પુણ્ય મળે આપને કે આ મારું કામ કરે છે. પરમ ગુરુ આપણા ઉપર વિશેષ રાજી થાય કે મારું કામ કરે છે ને તો એને જાણ આપો. મને તો હું એના માટે અહીંયા આવું છું તો મને જાણ આપે છે એટલે હું તમારી સામે બોલી શકું છું. એની છગનભાઈ કીધું ને એના હાથ છે માથે. હવે મારી માથે હાથ છે એમ તમારા બધા ઉપર તો આવી શકે ને. જો તમે એના માટે કામ કરવા તૈયાર થઈ જશો એટલે તમારા હૃદયમાં સાચ હશે તો એને કીધું કાય વગર કારજ કરું જીનું નિજ સાસ ઉરેશ. જેના હૃદયમાં હાચાપણું હશે એના ઉપર મારા હાથ રહેશે જ. થઈ કે હું કાયા વગર કારજ કરીશ. મારી શરીર નહીં દેખાય પણ કામ કરી શકે. આ દોડા વગરના ફોન હાલે એ મેં તમને કીધું.
તો એ કાયા વગર કામ કરે છે આપણા, જેના હૃદયમાં સાથ છે એના માટે. તો આપણે પણ એના કામની અંદર જોડાવવું જોઈએ. એને કામ કરવાની જરૂર નથી હો, આપણે જરૂર છે આપણા ઉપર હાથ રાખવા હાટું કે ભાઈ અમે એ ધર્મનો પ્રચાર કરીને પરમ ગુરુનો પ્રચાર કરીને એ કઈ એને જરૂર નથી. તમે એના થાવ એટલે તો એ આપણા થાય એની હાટું કરવાનું છે. આપણે એના થાય તો એ આપણા થાય એની હાટું કરવાનું છે, આપણા સ્વાર્થે કરવાનું આપણે એના થયેલી આપણા છે જ. પછી તો બીજું કઈ કરવું પડે. હા, એ આપણા છે ને એટલો શ્વાસ આપે છે, એટલું જીવન આપે છે. આપણે એના નથી થયા ને એટલે આપણે એની વિરુદ્ધ વહી ગયા, એટલે એનાથી દૂર ગયા, ઉલટી દિશા કરી, આપણે બાહ્ય દ્રષ્ટિ ગઈ. તો આ રીતે થોડો વિચાર કરીએ તો આ બધા લોકો જે કામ કરે છે એને બિરદાવા જેવા છે. પછી તમે કીધું કે આપણે રસોડું આપણે સંભાળવાનું છે, તો આ લોકોને અમે કહીએ છીએ કે હવે તમારા રસોડાની ચિંતા વહી ગઈ, હવે તમે છે ને બીજા બધા કામની અંદર લાગજો. ખજૂરીને કીધું રસોડું તમે સંભાળો એમ. અને બહેનો ને ભાઈઓ બધા આવી જજો, આ તો મોટું કામ છે. અને આપણે જે કઈ કર્યું ને એ અત્યાર સુધી ઘર હાટું કર્યું, સ્વાર્થ હાટું કર્યું. હવે આપણે જે કરીએ છીએ ને પરમાર્થ હાટું કરીએ છીએ. આ પરમ અર્થ આપને પરમ ગુરુ આપશે પછી કે તને હું પરમ અર્થ સમજાવું. આ કે તારું જીવન કેના માટે છે, શા માટે આવ્યો છો, એનો અર્થ સમજાવું. એટલે આ લોકો જે રીતે કામ કરી રહ્યા છે એટલે ધન્યવાદને પાત્ર છે. અને મને છે એની એવો મોકો આપ્યો કે મારી જાણ વધે. મારે તમને કંઈક કહેવું હોય તો વાંચવું પડે, થોડોક અભ્યાસ કરવો પડે, કારણ કે એમ નમય આવે એવું નથી કે બધું કરવું પડે. એ તો ઓલામાં આપણે ઊભા રહી જઈએ ને તો એની મેળે પછી અમુક પ્રવાહ આવવા મળે. તો મને જે રીતે મારી આગળ આવ્યું છે તો મેં શરૂ કર્યું, તો તમે શરૂ કરો. આમાં અભિમાન નથી રાખવું ને આપણે કામ કરવું છે. તારી આગળ એટલું બધું છે તો મને નાની એવી જાણ નહીં આપે તો તારા પક્ષનો શું, તારા લક્ષનો શું? મને કઈ બીજું હૂતું નથી. આખું ગામ સવારથી સાંજ સુધી પ્રસંગ હોય ને તો રાતે હૂતા ન હોય. કેટલાય દીવાઓ પ્રગટાતા હોય, કેટલાય રંગોળીઓ કરતા હોય, કેટલી ધજાઓ લગાડતા હોય, કેટલાય પતાકાઓ લગાડતા હોય. ગામની અંદર તમે જાઓ મંદિરમાં તો કેટલાય મંદિરના કલર ઉખાડતા હોય, કેટલાય નવા કલરો લગાડતા હોય. ઘણા એના સારા અક્ષર થતા હોય તો એ બેનરો બનાવતા હોય, કોઈ છે એ સારું લખાણ કરતા હોય, પત્રિકાઓ છપાવતા હોય. ગામની અંદર જાઓ તો એમ લાગે કે ઉત્સવ જ છે આખો ગામ. સંગીતકારો છે એ સંગીતના બધા વાજિંત્રો લઈને આવી ગયા. કોઈ સંગીતકાર બહારથી બોલાવવા નથી પડતા, કોઈ ભજન કલાકાર બહારથી બોલાવવા નથી પડતા, એ બધા હાજર હોય અને બધાના સારામાં સારા વાદ્યો સાથે એ સમયસર ઉપસ્થિત હોય અને પ્રિય લાગે એવા ભજનો ગાય. હમણાં તે આપણે જે ધૂન બોલાવી તો એમનેમ જ આપણે પાવર આવી જાય, ઠંડી તો વહી જ જાય પછી. તો એવી રીતે આટલું બધું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. તો આપણે પહેલું એ કામ કરવું જોઈએ કે આપણા સગા સંબંધીઓને બધાને પરમ ગુરુ આપણે ઓળખતા ન હોય, પરમ ગુરુને જાણતા ન હોય તો એને કહેવું જોઈએ ઉમરા મંદિરે આંટો મારજો ને, આવો એક ઉત્સવ છે. 2-3 દિવસ પહેલા ફોન કરવો જોઈએ, તે દી સવારમાં ફોન કરવો જોઈએ. આપણા સંબંધી એક જણના સુરતની અંદર ઓછામાં ઓછા 5 સંબંધી તો હોય જ, 5 હોય જ તે, બરાબર. હવે તમે 5 ને કહો ને એમાંથી 2 જાય ને તો તમારે પરમ ગુરુના માર્ગે તમે વાળ્યા ને એનું પુણ્ય મળશે. આમાં કઈ લેવા દેવાનું તો છે નહીં, કોઈ જગ્યાએ કાંઈ પણ કરવાનું નથી. ખાલી માર્ગે વાળશો. એ ક્યારેક ગ્રંથ વાંચી જશે, કોઈ કથા સાંભળી જશે, એની અંદરનો એનો માયલો જાગી જશે ને તો કામ થઈ જશે. એને હોતી આપણે દિશા આપી કહેવાય. છોકરાઓ હોય, છોકરાના છોકરાઓ હોય, એને આ જે કીધું કે અમે બાળકો માટે 26 જાન્યુઆરીએ ઉત્સવ રાખ્યા છે એમાં મોકલવાના. બહેનો માટે કાર્યક્રમ રાખ્યો છે 25 જાન્યુઆરીએ સવારના 9 થી સાંજના 5 સુધી. તો એ કાર્યક્રમમાં પણ મોકલવાના. બહેનો જશે, મા હશે ત્યાં, મિતામાં બીજા લોકો હશે તો એને જ્ઞાનની આ બધી વાતો કરશે. અને એનું તમે યુટ્યુબ ઉપર જોતા હશો કે જે જ્ઞાનની સમજણ છે 15 વર્ષ સુધી વેદાંતના ક્લાસ લીધા થાય અને ત્યાં છે એ ઓછામાં ઓછા 350-400 ભણેલા ગણેલા અને અઠવાલાઇન્સના સારા એવા સંપત્તિવાન લોકો, બુદ્ધિશાળી લોકો એ એના શિષ્યો હતા. અને એ વેદાંત છોડીને પરમ ગુરુના જ્ઞાનમાં આવ્યા છે. આ વિચારવા જેવું છે.
તે એટલું ભણેલા ગણેલા છે, હોશિયાર છે. માસી તો મુંબઈ, ગુજરાત ને મુંબઈ ભેગું હતું ત્યારે, અને ગુજરાત ને આપણે મહારાષ્ટ્ર જુદું છું ત્યારે એ બે સ્ટેટની અંદર ઇન્કમ ટેક્સ કમિશનર હતા. એ હોદ્દા ઉપર હતા અને એ કામ કરે છે અત્યારે. પરમગુરુના માર્ગે છે બધા. એટલે આ વિચારવાનું છે બધાએ કે ભાઈ જો આ બધા લોકો કામમાં લાગ્યા હોય, અત્યારે તો આપણા મંદિરે SVNITના પ્રોફેસરો આવતા થયા છે. SVNITના જે મુખ્ય છે એને ચલાવે ચેરમેન એના, તો એ પણ આવતા થયા છે. શુક્લાજી છે, અનુપમ શુક્લા. બુદ્ધિશાળી લોકો આવતા થયા, ડોક્ટરો આવતા થયા છે, દેશ વિદેશથી લોકો આવે છે. હમણાં થોડા સમય પહેલા 5-6 લોકો છે એ લંડનથી આવ્યા હતા, અમેરિકાથી આવે છે. હવે એને એક એવી ખોજ છે બધાને કે ભાઈ અમારે છે એ અમારે કંઈક ખાલી છીએ, અમને કંઈક અમારે ભરવાનું છે, અમારે કંઈક પ્રાપ્ત કરવાનું છે. એ પ્રાપ્ત કરવાની જગ્યા એક નક્કી થઈ છે, એના માટે દોડીને આવે છે બધા. તો આપણી બધાની ફરજ છે કે આપણે ત્યાં સંબંધીઓ રહે એને કહેવાનું, અને એવું બને તો આપણે પણ અહીંથી એ સમયે આવવાનું. આટલું કરીએ એની અંદર આપણું કઈશું નથી જતું. મેં હમણાં છગનભાઈ કે મારો ધંધો એટલો હાલત છે અને મારે એટલું ધ્યાન નથી દેવું પડતું, એટલે મને વિશ્વાસ છે કે કરશે. જે દિવસે તમને વિશ્વાસ આવશે એના કામમાં રોકાશો તો તમારું ઓટોમેટિક જ હાલવાનું છે, એમાં કાંઈ ફરક નથી પડવાનો. મંદિરે બેહું છું, આ બધા સત્સંગે કરું છું, આના માટે સમય આપું છું, સામાજિક કામમાં સમય આપું છું, પણ પરમગુરુ છે આપણી સાથે. આનો અનુભવ છે મને, અને એ બધા તમને પણ થાય. કઈ અધૂરું રહેતું નથી કોઈનું તે. તો એવી અહીંયા વિષયને લઈને કહું છું કે પરમગુરુ હવે જે આપણો વિષય ચાલુ છે એનાથી આગળ વધીએ આપણે, કે આ ઉમરાના દરેક કામની અંદર આપણે સાથ આપવાનો છે. એ આપણું કામ છે, અને કેન્દ્ર છે, ઉમરા છે, કે પછી ગાદી હોય તો પણ જ્યાં સારું કામ થાય છે અને પ્રચારનું માધ્યમ શરૂ છે ત્યાં બધે આપણે મદદ કરવી જોઈએ જે રીતે થાય. પછી એમાં જ્ઞાનને ન ભૂલવું જોઈએ અને વાડામાં ન બંધાવવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. પછી શું થાય, વાડો નહીં કરી નાખવાનો. ઉમરાની અંદર ક્યારેય વાડો નથી થયો, અને એવી રીતે કોઈ બંધનમાં નથી લાવ્યા કોઈને. એટલે આ ખાસ જોજો તમે. અને એટલું સરસ કામ થાય છે ને એમાં બધાએ સાથ આપવાનો છે. હવે આપણે વાંચતા હતા 8મી અને 9મી ચોપાઈ. 9મી પૂરી કરી હતી અને 10મીમાં આવ્યા હતા, પણ 8મી ચોપાઈમાં હું લખ્યું છે ગુજરાતી સુખાનંદજીએ, એને હું વાંચું છું. ચોપાઈ 8મી છે. પંચતંત કી પંચમી દેહા દ્રષ્ટ પદાર્થ સુગમ સુવેહા એ આવરણ તનુ પંચ પસારુ હંસાદી સત મનુષ્ય આકારું. અહીંયા એવી રીતે કહેવામાં આવે છે કે તમે કોઈ પણ વસ્તુ ઔષધિ હોય ને એને વ્યવસ્થિત લસોટો ને તો ઔષધિની અંદર અમૃતના ગુણ ઉત્પન્ન થાય. એટલે આ ઔષધિના જાણકાર લોકો 8 દિવસ 8 કલાક જે લસોટે, અને છેલ્લે છે એ જેટલી ચીકણી થઈ ગઈ હોય અગ્નિ તત્વ અને જળ તત્વ નાખતા જાય અને લસોટતા જાય તો એનો દોરો થઈ જાય. અને દોરો થઈ જાય ને શરીરની અંદર જ્યારે એ ઔષધિ કોઈ પીવે તો રોગ જળમૂળમાંથી નાશ પામે. એટલે હું આ ગ્રંથની ચોપાઈ લસોટું છું તમારી સામે, અને લસોટીને સૂક્ષ્મ કરીને તમને પાવાની કોશિશ કરું છું કાનેથી. તો રોગ છે એ મટે, એવો મટે કે ભવરોગ મટી જાય. આ ગણતરીએ તમને આ વાત કરું છું. પરમગુરુ અહીંયા કહે છે પંચતત્વનો 5મો દેહ ધારણ કર્યો, આથી જગતભરમાં સર્વ તત્વરૂપ દ્રવ્યો તથા દ્રષ્ટ પદાર્થ માત્ર સમજવામાં આ શરીરે કરીને સુગમ થયેલું છે. 5 તત્વનું શરીર આપણે જ્યારે બન્યું આપણું પણ, તો 5 તત્વનું આ શરીર બન્યું ત્યારે આપણે બધી વસ્તુ જાણવામાં, સ્પર્શ કરવામાં, જોવામાં સુગમ થયું છે. ઘણી વખત સપનામાં આપણે ઘણા ખાઈ છીએ, ઘણી વસ્તુ સારી વસ્તુ મળી જાય, મિષ્ટાન પણ સપનામાં જમીએ, પણ જાગી ત્યારે ભૂખ્યા રહી છીએ. કેમ કે એ જે એનો સ્વાદ છે ને એ ત્યાં એટલો હોતો નથી, અને ખાધું છે એ હોય
પણ જ્યારે સ્થૂળ દેહ ખાઈએ છીએ ને ત્યારે આપણને તૃપ્તિ થાય છે. એટલે આ પાંચમું પંચદેહનું આ શરીર મળ્યું ને તો સ્થૂળ દેહ ભક્તિ કરીએ ને તો એ ભક્તિ સાચી થાય છે. એટલે સ્થૂળ દેહનું એ રીતે કારણ છે કે જો સપનામાં ખાધેલું એ ટકતું નથી, પણ સ્થૂળ દેહ ખાધેલું છે એ 8-10 કલાક સુધી ટકે છે. તો 8-10 કલાકમાં ઘણું કામ થઈ જાય. તો અહીંયા કહે છે કે આ જે શરીર મને મળ્યું છે મનુષ્ય આકારે, એ પાંચમું શરીર છે આવરણ વાળું, એનાથી મને બધી વસ્તુ સુગમ થયેલી છે. પદાર્થોની સાથે વ્યવહાર કરવો આસાની થઈ છે. કે આ આવરણ રૂપ પંચ શરીરના પ્રસારને લીધે હંસ પુરુષ મનુષ્ય આકારે દેખાય છે. આ 5 શરીરો જુદા જુદા ઘાટરૂપ ગુણવાળા ધારણ કરવાનું કારણ એ છે કે આ 14 લોકરૂપ સામગ્રી સકર્તા સત્કેવલે કેવી રીતે બનાવી અને તેની ગોઠવણ કેવા પ્રકારે કરેલી છે એ સમજવા સારું દરેકે દરેક દેહ દ્રવ્યના મૂળ તત્વ રૂપે બનાવેલા છે. દ્રવ્યના મૂળ તત્વ રૂપે બનાવેલા છે. એથી જે તે દ્રવ્યનું જે તે દેહ વડે જ્ઞાન થાય છે, આ જ્ઞાન વડે જ દેહના મૂળ સ્વરૂપનો ભાસ થાય છે. અર્થાત સ્થૂળ શરીર વડે સ્થૂળ દ્રવ્યો માત્ર જોઈ શકાય છે અને તે પ્રત્યક્ષ દેખીએ છીએ. બીજું ગુણરૂપ ગ્રંથિથી બંધાયેલું સૂક્ષ્મ શરીર, તે વડે જ્યાં સુધી ગુણ સૂક્ષ્મ રૂપે વિસ્તાર પામ્યા છે ત્યાં સુધી તે દેહ વડે જ્ઞાન મેળવી શકાય છે. તેવી જ રીતે 5 દેહો વડે જે તે દેહના રૂપવાળા દ્રવ્યો જે તે દેહ વડે જ ઓળખી શકાય છે. આ ઓળખાણ છે એ પોતે એવા સ્તરમાં જાય તો જ જાણી શકાય છે. કે અને આમ ભાન થાય નહીં તો આ દેહથી હું જુદો આવરણ રહિત છું તે સમજાય નહીં. હવે આ મૂળ વસ્તુ હું કીધી કે જો મને ભાન થાય નહીં કે આ દેહ છે સ્થૂળ, એનાથી હું જુદો છું, સૂક્ષ્મ શરીર જે સપનામાં જાય છે એનાથી હું જુદો છું, એ આવરણને હું ન સમજું તો મને મારા સ્વરૂપનું જ્ઞાન ન થાય. કે અને એનાથી જુદું કેમ થવું એની યુક્તિ મળે નહીં. એટલે અહીંયા કીધું છે કે અને આમ ભાન થાય નહીં તો દેહથી હું જુદો આવરણ રહિત છું તે સમજાય નહીં. આ લોક અને પરલોકના સમસ્ત દ્રવ્યો જેમ છે તેમ સમજવા કૃપાળુ સકર્તા સત્કેવલે આપને 5 દેહરૂપ શરીર આપેલું છે. આપને બધાને 5 દેહ શરીર 5 દેહ આપ્યા છે. અત્યારે આ સ્થૂળ દેખાય છે અન્નમયનું, તો સૂક્ષ્મય તે આનંદમયનું છે, આનંદમય કોષનું. કારણ છે એ મનોમય કોષનું છે અને મહાકારણ પ્રાણમય કોષનું છે. પરમ કારણ મહાકારણ પછી પરમ કારણ દેહ છે એ વિજ્ઞાનમય કોષનો છે. તો 5 શરીર આવરણની અંદર 5 શરીરના આવરણની અંદર હું તો છું જ. એટલે આવરણમાં હું જુદો દેખાવ એના માટે આનો અનુભવ કરવો જરૂરી છે. કે દૈવને ઓળખી શકે અને તેને ઓળખવા જ આ પંચ શરીરરૂપ સાધન આપેલું છે. આપને સાધન આપ્યું છે. એટલે એ સાધન આપ્યું એ આપણે ન થઈ જવાય. કારમાં બેઠા હું કાર છું, મોટર ગાડી હું છું એવું ન થઈ જાય. મકાનમાં રહી તો મકાન હું છું એમ ન થઈ જવું જોઈએ. એમ શરીરમાં રહી તો હું શરીર છું એવું ન થઈ જવું જોઈએ. આપણે ગમે ત્યારે એવું કહીશ, મારા કાનમાં દુખે છે, મને મારા કાનમાં, મારો કાન મારાથી અલગ છે, મને પેટમાં આજ દુખે છે, પેટ આપણું અલગ છે, હૃદયની અંદર કંઈક તકલીફ છે, એ મારું છે, હું નથી. મારું છે એ વસ્તુ છે અને હું પોતે છું. એવી રીતે કહે છે કે આવી રીતે એને ઓળખાણ થશે, દ્રવ્યથી જુદો થશે. અને તે ઓળખવા જ આ પંચ શરીરરૂપ સાધન આપેલું છે. એટલે આ સ્વજાતિ દેહો બહારના સ્વજાતિ દ્રવ્યોનો નિવેડો લાવે છે. આ સ્વજાતિ દેહો બહારના સ્વજાતિ દ્રવ્યોનો નિવેડો લાવે છે. આપણા શરીરની અંદર પાણીની ઘટ થાય તો એ પાણીથી પોસાય. અન્નમય કોષ ઘટે, અન્નની અંદર કાંઈક ખામી આવી છે અન્નમય કોષમાં, તો બહારના અન્નમયથી આપણું પોષણ થાય. અગ્નિ તત્વ ઓછું થઈ ગયું, જઠરાગ્નિ ઓછો થઈ ગયો, પચવાનું બંધ થઈ ગયું અને બાદી થઈ જાય છે, બીજી તકલીફ પડે છે, શરીરની અંદર કફ થઈ જાય છે, અગ્નિ તત્વ બરાબર નથી, તો બાહ્ય અગ્નિનો વધારો કરે એવી ઔષધિ આપે છે આપણે ડોક્ટરો, કે અગ્નિ બાહ્ય અગ્નિથી આ શરીરની અગ્નિનો વધારો થાય. તો એવી રીતે કીધું. એટલે આ સ્વજાતિ દેહો બહારના સ્વજાતિ દ્રવ્યોનો નિવેડો લાવે છે.
આ બંને પ્રકારથી નિજ અંશ જે ચેતન તે જુદો હોય નિર્વિકારી છે. શરીરો બધા વિકારી છે અને આપણે પોતે નિર્વિકારી છીએ. શરીર સાથે જોડાણા એટલે વિકાર આપને લાગ્યો. લોહી ચુંબક સાથે ખીલી રહે ને તો એને જુદી કરો ને તો એને પછી કાચને ડાળો ચોંટી જાય, એને ચુંબક આવી જાય, એને તો જડ છે. તો આપણું ચેતન છે એની જાણ એ જડ પદાર્થોમાં ગઈ એટલે આપને વિકાર લાગ્યો. વિકારી હતા નહીં તો કીધું કે લોહી ચુંબકની સાથે ખીલી અડાડો ને તો ખીલીમાં લોહી ચુંબક રહે થોડો સમય. તો ઢેર ગરોડીની પૂંછડી તૂટી જાય ને તો પૂંછડી ઓલી જીવતી હોય એટલે તડપડે. એટલે એ જે નીચે આવી છે એમાં જીવ છે કે પેલી ઢેર ગરોડીમાં કે બે જીવ થઈ ગયા છે? તો કે નહીં, થોડો સમય જીવ રહે. મૂળ તો ઢેર ગરોડીની અંદર જ છે જીવ. એમ આ શરીરમાં આપણે ઢેર ગરોડીની પૂંછડી જેવું છે. મૂળ આપણું ચેતન તો અલગ જ છે, પણ એને વિકાર લાગ્યો છે ને એટલે આ ઘટના ઘટે છે. ઘણી વખત ઘણા સર્પો એવા હોય છે, તમે એને મારી નાખો, બે ભાગ કરો તો બીજા ભાગની અંદર હલતું તો હોય જ. તો એવી રીતે અહીંયા પણ એવું થાય છે. તો કીધું કે આમાં જુઓ કે તમે છો એ વિકારી નથી અને વિકારની સાથે સંબંધ થતા વિકારનો અનુભવ થાય છે. આપણે ચોખ્ખા હોય ને અરીસાની ઉપર ઝાડ વળેલી હોય તો આપણે છે એ આપણું પ્રતિબિંબ, આપણું જે અરીસામાં મુખ દેખાય એ બરાબર દેખાય નહીં. એટલે તત્વની અંદર જે ખામી છે એ આપણી અંદર ભાસે છે. આમ કરીને તત્વમાં આપણી અંદર કોઈ ખામી નથી. અહીંયા આ દેખાડ્યું છે કે નિર્વિકારી છે અને આ વિકારરૂપ પંચ શરીરો છે. આ શરીરોનો દ્રષ્ટા થવાનું ભાન ચૈતન્ય ભૂલ્યો છે, અંશ આ ભૂલી ગયો, દેહરૂપ થયો છે. એથી જ હું અને મારું કઈ વિચારવા લાગ્યો. હું અને મારું, તું અને તારું, આવા વિચારમાં પડ્યો. લઈ કોઈ નથી જવાનું. અહીંયા તારું અહીંયા મૂકવાનું, મારું અહીંયા મૂકવાનું. કોઈને તરવા માટે તો બેયને મૂકવાનું. એટલે જે પહેલા છોડી દે મૃત્યુ પહેલા સમજથી તો એ હોશિયાર, અને જો મૃત્યુ આવે ને એને છોડવું પડે તો એ મૂર્ખ. આ સંસારમાં જીવ્યો પણ એને હોશિયારી આવડી નહીં, મૂર્ખ બની ગયો, એને કાળ ખાઈ જાય છે કે. તો અહીંયા કહે છે હું અને મારું કઈ વિચારવા લાગ્યો. આ આવરણ અંશને કેવી રીતે છે અને સાથી થયું એ જાણ જણાવવા અને અંશોને મૂળ ભાનમાં લાવવા માટે પરમ વિશેષ અંશ પણ પંચદેહરૂપ શરીરને ધારણ કરીને આવ્યા છે. હવે એ જ આપણી હાટું કૂવામાં ઉતર્યા છે. અહીંયા ઘટના લખ્યું છે, સુખાનંદજીએ લખ્યું છે કે એની પણ આપણે ફસાયેલા જોયા એટલે આપને બચાવવા માટે એને પણ પંચદેહનું આવરણ લેવું પડ્યું. આ વાત અહીંયા કરી ધારણ કરીને આવ્યા છે. જાતે જાત રૂપ ન થાય ત્યાં સુધી સમજાવી ન શકાય. અહીંયા કીધું, પહેલી વાત એ કરી છે. પરમ ગુરુ એના રૂપે અહીંયા આવે ને મનુષ્ય ન થઈને તો ન સમજાવી શકે, એટલે એને મનુષ્ય જેવો ઘાટ લેવો પડ્યો. જાતે જાત રૂપ ન થાય ત્યાં સુધી બીજાને સમજાવી ન શકાય. જે તે માણસને સમજાવવો હોય ત્યારે તે માણસ જેવું થવું પડે છે અને ત્યારે તે સમજે છે. તેવી રીતે પંચ પ્રકારથી જગત ગોઠવાયેલું હોય તે જગતના તે પ્રમાણેના દેહ ધારણ કરીને પરમ વિશેષ હંસ પુરુષ આપણને વિનયપૂર્વક સમજાવે છે. અહંકારપૂર્વક નહીં, વિનયપૂર્વક સમજાવે છે. આ અઢળક ઢળતી હંસ પુરુષની કરુણા. કેવી કરુણા? અઢળક ઢળતી, એનો પાર ન આવે. કોઈને જીવન આપી દેવું ને, આ બાજુ કોઈ આપણા સંતાન છે તેને આપણાથી જન્મ્યા છે એ જન્મ કરવો એવી કૃપા, એવી કરુણા ને એવી નહીં. આ અંશે કરવો એ મોટા મોટી કરુણા છે. કોઈને જીવ અહીંયા હેઠે ઉતારવો એ તો કરુણા છે જ, એમાં ના નથી. એને આપણે એક પુણ્ય કર્યું છે કે જીવને મનુષ્ય શરીર ધારણ આપણામાંથી થયું, આપણા દીકરા તરીકે જન્મો, દીકરી તરીકે જન્મો, અને એનું પાલન પોષણ કરવાની આપણી જવાબદારી છે. પણ પરમ ગુરુની કરુણા કેવી છે તે કે આ અઢળક ઢળતી હંસ પુરુષની કરુણા. આ બધા ઉપર અઢળક ઢળે છે એ કરુણા. અને આ પાત્રરૂપ મૂળને સમજાવનાર હશે
આ પાત્ર રૂપ મૂળને સમજનાર હશે તેના જોરમાં આ સમજણ કરુણા ઠરશે અને તે જ સમજશે. પાછું કહી દીધું, આ હું પરમ ગુરુ કરુણા સાગર છે, એની કરુણા કરવા આવ્યા છે. એ તો કોઈ પાત્ર હોય એમાં ઠરે કે સિંહણનું દૂધ આપણને ખબર છે કયા પાત્રમાં આવે. તો એ જે પાત્ર છે એને તમે છે એ બીજા કોઈ પાત્રમાં લેવા જાઓ તો એ ના આવે કે. તો એ કહે છે કે જે એવું પાત્ર હશે અને અંશની ગતિનું હશે, અંશે થવાની તાલાવેલી હશે, તીવ્રતા હશે, વ્રેહ હશે, તડપન હશે, તો એની અંદર કે આ કરુણા એનામાં ઉતારીશ તો ને ઠરશે કે, નકર ઠરશે નહીં કે. અને એને મારી કરુણા કરું તો તમે દાજી જાઓ એવું ગરમ લાગશે. હું તો કરુણા કરવા કરું પણ તમારામાં ઠારવાની તાકાત જોઈ, મારા વચનો તમારી અંદર ઠેરાવા જોઈએ, અટકવા જોઈએ. આ કાનેથી સાંભળીને આ કાને નીકળી ન જવા જોઈએ કે ઠેરાય તો કામ કરે ને. દવા ડોક્ટર આપે અને ઉલટી કરી નાખે અથવા સંદાસમાં બધી દવા નીકળી જાય તો શરીરમાંથી રોગ કેમ જાય? ઉલટી કરી નાખે, સીધી દવા કાઢી નાખી. એ ઠેરે, દવા અંદર રે અને પચે અને શરીરમાં લોહી દ્વારા આખા શરીરમાં ભળે તો રોગ જાય. એટલે પરમ ગુરુ કહે છે કે મારી કરુણા જેનામાં ઠરશે એવું પાત્ર હશે તે જ મારી આ વાતને સમજશે. હવે એને આપણે બધા તો સમજીએ કેમ છે, હું છતાંય તમને કહું અંશ ભાવ બધું સમજી શકશે. અહીંયા કોઈ દેહ ભાવે નહીં બેહતા. અત્યારે જે બેઠા છો ને, જો આ કથા આ સત્સંગ તમારે સાંભળવો હોય તો કોઈના માતા, કોઈના પિતા, કોઈના ભાઈ, કોઈના બેન અત્યારે નહીં થતા. આજે એટલા કલાક તમે જે બેહો એમાં તમે અંશો અને પરમ ગુરુ અંશી છે, કૈવલ કરતા છે અને એને બતાવવા માટે બીજું રૂપ લઈને પરમ ગુરુ પોતે આ બાજુ આવ્યા છે. તો એ રીતે અહીંયા બેસજો. તમારે કોઈની હારે એવું સમજી લો કે આ બધાનું મૃત્યુ થઈ જાય પછી કોને કોની હારે સંબંધ રહે એવું સમજી લો. અને થાય જ છે આવું, બરાબર? એમાં કઈ હું ખોટું કહેતો નથી. તો એવું સમજો કે અત્યારે છે એ આપણે બધા મૃત્યુ, શરીરે મૃત્યુ પામ્યા અને ચેતનને અખંડ જીવીએ છીએ. આવા ભાવથી બેહો જ જઈએ. હમણાં અંશે થઈને આ બધું ઉતરશે. નકર જો આ બીજા વિચારમાં જશો, ઘરે વયું જશે, બીજી વાતમાં વયું જાય, તમારું કોઈ ઘર નથી. હવે બધા ઘર છે આઈના જ પડ્યા રહેવાના છે. કોઈ ઘરના નથી. ઘરના એક જ સંબંધી છે, ચેતનના સંબંધી પરમ ગુરુ કૈવલ કરતા છે. આ આપણી સજાતીના છે. આ ભાવે અહીંયા બેસો તો હું જે આપું છું ને એ ટકશે. અને એ ટકશે તો નાટકમાંથી બહાર નીકળશો. ન ટકે એમાંથી. નકર નાટક બહુ મોટું છે, એમાં ભલભલા ભડવાઈ ગયા છે. બહુ મોટા મોટા સિદ્ધો સિદ્ધિની વાહે ખેંચાઈ ગયા, તપસ્વીઓ તપની વાહે ખેંચાઈ ગયા, યોગીઓ યોગી છે એ યોગની વાહે ખેંચાઈ ગયા. પરમ ગુરુ લખે છે કે માયા કેવી અઘરી છે કે આ માયાને કોઈ જીતવાને સુરા નથી. એવું છપ્પાની અંદર, છપ્પા ગ્રંથમાં 56 થી લઈને 71 સુધી લખે છે છપ્પામાં કે આ માયાને કોઈ જીતી નથી શકતું. એવી એ કાળ છે કે બધાને દેવ, દાનવ, માનવ, નાગ, અહિકુળ બધાને છે એ પોતે પોતાના મુખમાં ચાવી જાય છે ને ચૂરા કરી નાખે છે. આજ દાળ બાટી ખાધી ને એમ ચૂરા કરી નાખે, આમ ભૂકો કરી નાખે, બધું ભલભલાને ખાઈ જાય છે. 3 ગુણ સત્વ, રજ અને તમો, બ્રહ્મા, વિષ્ણુ ને શંકર, એ આપણે હોપાટ રમતા હોય ને સોગઠાબાજી, એના એ કે પેલા ચાલે ને શું કહેવાય પગડા છે. અને 10 અવતાર છે એ પાસા છે, એ ફેંકે છે પાસા. આ માયાને કોઈ ન જીતી શકે કે ઈશ્વરની ઈચ્છા થઈને આગળ હાલે અને એનું કામ કરી નાખે. બધું કામ થઈ જાય એટલે એને એમ લાગે કે મેં આ કર્યું, મારાથી થઈ ગયું, પણ ઈશ્વરની ઈચ્છા થઈને આગળ એને આગળ જતા રોકે. યોગીની બનીને, યોગી પુરુષોની યોગીની બની અને એને આગળ જતા રોકે. ઈશ્વરની ઈચ્છા, યોગી પુરુષની યોગીની, અને કે એનીથી પણ જો કોઈ તપસ્વીનું તપ બનીને એને રોકે અને એનો અહંકાર ચડાવે, જ્ઞાનીને અસ્મિ લગાડે, મને આવડે છે એવું એમ કરીને એને રોકે. આવડી તો મોટી કે મહાકાળ છે, કાળ રૂપ છે એ કે
કોઈને છોડતી નથી, ખાલી એક અંશ એમાંથી છૂટી શકે જો અંશભાવ થાય તો, અને એ અંશભાવ થાય તો પરમ ગુરુ છોડાવે ને, બાકી કોઈ છૂટે નહીં. ભલભલાને રોકી રાખ્યા છે એની. છપ્પા ગ્રંથ વાંચજો તમે, તમને ખ્યાલ આવે કે આટલું બધું છે. આપણને ખબર જ નથી આપણી ઉપર કોણ રાજ કરે છે. એક સહી કરે છે, જેની સહી હાલે છે 500 ની નોટ ને 1000 ની નોટ ઉપર સહી હોય કે 2000 ની નોટ ઉપર સહી હોય, એ સહી હાલે છે, જેની હાલે એની ગવર્નર સહી રિઝર્વ બેંકના. આપને ખબર નથી, રૂપિયા આપણે વાપરવા જાય છે, ઓલાની સહી ન હોય ને તો હાલે નહીં. એની સહી હાલે છે, એ તે સિક્કા મારેલી સહી છે, પોતે એક સહી કરી છે, પાછળ એનું પ્રિન્ટ નીકળતી જાય છે. એ સહી થી આ તમને હું પેલો વચન આપું છું કે આ 100 રૂપિયાની નોટ છે અને 100 રૂપિયા તરીકે હાલશે એવું લખ્યું છે એમાં. આ 500 ની નોટ છે, કારણ કે એક એની સહી ચાલે છે. એમ આપણી ઉપર કોનું રાજ્ય ચાલે છે, આપને કોણ નચાવે છે, એની આપને ખબર પડતી નથી. કોઈ એવું યંત્ર હોય કે કોઈ સાધન છે, કાર છે કે ડ્રોન છે કે પ્લેન છે, એને નથી ખબર કે મને કોણ ચલાવે છે. એ જડ છે, તો આપણે તે આપને કોણ ચલાવે છે એની જો આપને ખબર ન પડે તો આપણે પણ એવા સાધન જ છે. એ જડ આપને ખબર હોય છે ને આપને કોણ ચલાવે છે. આ ખાવાનો વિચાર કોણ આપે છે, આવી મનની અંદર પ્રવૃત્તિ ચાલે છે, કામ ક્રોધ લોભ મોહ ભયની, એ કોણ રમાડે છે મને, એ તો મને ખબર હોવી જોઈએ ને. તો આ બધું આપને કોઈક રમાડનાર છે ને આપણે રમી છીએ, તો આપણે યંત્ર નથી થઈ જવાનું. જે અંશે થશે ને એ યંત્ર નહીં થાય, અને જે અંશે નહીં થાય ને એ બધાને કાળ વાપરી નાખશે એના સાધન તરીકે. તો પરમ ગુરુ અહીંયા કહે છે કે આવી રીતે વપરાઈ જવું હોય તારે, અને એક પાછળ એક જાય જ છે. જો લાઈન લાગેલી છે. અમારા અશ્વિની કુમાર સ્મશાનથી લઈ ઉમરાના સ્મશાનમાં જાઓ કે કુરુક્ષેત્રના સ્મશાનમાં જાઓ, ત્યાં લાઈન લાગેલી હોય છે. કયો કોળિયો ભરી જાય કાળ એની ખબર નથી. આમ કરીને એક એક કોળિયો ખાતો જાય છે. એ તો એમાં કયા કોળિયામાં આપણે આવી જઈએ આપને ખબર ક્યાં છે. તો કે જો યંત્ર થઈશું તો કાળ ખાઈ જશે, અંશે થઈશું તો કાળને વટી જઈશું અને પરમ ગુરુ લઈ જશે. બે માર્ગ છે તારે આગળ. કે તો અહીંયા દેખાડે છે કે હું તને એટલા માટે હું કહું છું કે મારી વાણી તું ઓળખી લીજે. કે હવે કોઈ સંબંધ અત્યારે નથી એવું રાખીને અહીંયા 1 કલાક 2 કલાક બેસો તો ખબર પડશે તમને કે આ સત્સંગ છે એ મારા પોતાના માટેનો છે. નવમી ચોપાઈમાં કીધું, પણ પરખા વાણી મુખ બોલે, અગમ ઉચાર અનુભવ ખોલે, અનંત ઉચાર આલોચન જગ કે થપે, ઈષ્ટ માયા કી વગ કે. જો વાણીને પારખી જશો તો વાણીને વાવજો. આપણે બિયારણ વાવીએ છીએ ને, તો કે વાણીને વાવતા શીખજો તમારી અંદર, અને એવી રીતે વાવજો અને એવું રક્ષણ કરજો. આજુબાજુ છે એ વાડ બનાવજો, પાણી સમયે એને આપજો, એને ખાતર પાણી એવું આપજો, કોઈ બીજો રોગ ન લાગે એવી વાણી તમારી અંદર વાવજો. મારી વાણી પારખો, મારી વાણીને ઓળખો, એની કિંમત કરો. તો એને કીધું અહીંયા આવી વાણી અગમ ઉચ્ચાર છે. કે આ જગતનો ઉચ્ચાર હું નથી કરતો, કે હું તારા સ્વરૂપને બહાર કાઢવાનો ઉચ્ચાર કરું છું, તારા સ્વરૂપે કરવાનો ઉચ્ચાર કરું છું. આવું કહે છે. આગળ 10મી ચોપાઈમાં કહે છે આ બાજુની વાણીઓની અંદર ફસાતા નહીં તમે. કે તમારા સ્વરૂપ સિવાયની બીજી ઉપાસના છે એ પ્રભાવ છે. મેં એકવાર એક ક્લાસમાં કીધું, નિજ ભાવ અને પ્રભાવમાં શું ફરક. આપણા સ્વરૂપ સિવાય બીજે ક્યાંય માનવું, સજાતી સ્વરૂપ સિવાય બીજે ક્યાંય માનવું અને એની વિભૂતિમાં માનવું, આ રાજા છે, આ વૈજ્ઞાનિક છે, આ મોટા હોદ્દા ઉપર છે, આ મોટો સંપત્તિ વાળો છે, આ સંગીતકાર છે, આ મોટો નેતા છે, આ મોટો ક્રિકેટર છે, આ મોટી હિરોઈન છે, આ બધાની અંદર માનવું એ એના વિભૂતિમાં માનની છે આપણે. તો વિભૂતિમાં માનવું એ પ્રભાવ છે, આપણા ઉપર એનો પ્રભાવ પડ્યો છે. એટલે પ્રભાવ છે એ પરતંત્રતા છે, આપને એને ગુલામ કરી નાખે. અને સ્વભાવ, સ્વમાં જાવું, સ્વસંવેદમાં જાવું, એ સ્વભાવ આપને સ્વતંત્ર કરે.
અંશને. બીજાના પ્રભાવમાં આવી જવું, કોઈ પણ વાતો હોય કે આ ભગવાન આવા છે ને એને આવું કામ કર્યું ને એના પ્રભાવમાં આવી જવું ને એને પગે લાગવા જાય ને એ પહેલા અહીંયા પગે લાગનાર કોણ છે ને એને જોઈને જાવું કે આ 24 કલાક મારી હારે રહેશે એને તો હું યાદ નથી કરતો. જે લોહી બનાવે છે, શ્વાસ લેવડાવે છે, મને બુદ્ધિ આપે છે, તો એને કીધું કે પ્રભાવમાંથી નિજ ભાવમાં જવાનું. નિજ ભાવ એટલે સ્વભાવ, સ્વનો ભાવ, મારો પોતાનો ભાવ. પ્રભાવ એટલે બીજા કોઈ મને બહુ સારી વાતો કરી, કોઈ આંબા આંબલી દેખાડ્યા એની વાહે વળગી નહીં જવાનું. જો વળગી જાઓ તમે, કોઈ આકાશમાં ઉડે તો એમાં નહીં ફસાવાનું. પરમ ગુરુ આગળ પર્વતના અવધૂત આવે છે પુષ્કર દ્વીપમાં, થોડીક વારમાં ઉપર ઉડવા મળે, અદ્રશ્ય થઈ જાય અને એવા એવા ખેલ કર્યા, બધા પ્રભાવમાં આવી ગયા. પરમ ગુરુ કે આવા લવારા શું કરે છે કે આ તો અથર્વવેદનું જ્ઞાન છે. પતંજલિ શાસ્ત્ર જે યોગ દર્શન છે એને તે સાધેલું છે. અયો અયમ નિર્મળ આ 3 મહાવાક્ય તે સાધેલા છે. એને રરંકાર મંત્રનો જપ કરે છો એના કારણે આ સિદ્ધિ આવી છે. આ સિદ્ધિ કઈ તું સાધે ત્યાં સુધી રહેતા રહ્યા ગયા. સાધવાનું બંધ કરે એટલે તું જીવ થઈ જાય કે સાધે ત્યાં લગી સિદ્ધ રહે, અને બાકી સાધવાનું બંધ કરે એટલે જીવ ગતિ પ્રાપ્ત થાય. ને જીવ ગતિ છે એ સંસારની છે અને એ હંમેશા સંશય વાળી છે કે એટલે આ સાધના તો તારી તું સાધે ત્યાં સુધી રહેવાની છે, તારું સ્વરૂપ નથી કે. એટલે સ્વમાં જવાની વાત કરી, પ્રભાવમાં નહીં જવાની કે ગમે એ બતાવે નિજ ભાવમાં જવાનું છે, સ્વતંત્રતા લેવાની છે. એટલે બાહ્ય જે વિષયો છે એની અંદર કોઈ બહુ સારું લખી ગયા છે, આ લેખકે આવું કીધું છે, પછી આનો પ્રભાવ આવો હતો, આવા મોટા સંત થઈ ગયા છે, જ્ઞાન સિવાય પગ ન મૂકવો. નિજ ભાવ આપણે દેખાડે ને ત્યાં આપણે માથું આપી દેવું કે તને તારું સ્વરૂપ બતાવું, ત્યાં માથું આપી દેવું હોય તો કારણ કે આપણે બચી છીએ ને માથું આપ્યા પછી. નિજ ભાવ મારું સ્વરૂપ બતાવે તો એ તો મરવા વાળું નથી સ્વરૂપ. મરી જાય તો શરીર મરી જાય, ભલે દઈ દેવું પડે, એક ને એવા 1000 શરીર દઈ દઉં તો કે આમાં તો કરોડો અબજો જન્મ થઈ ગયા મારા. એ તો એ ગયા ને આ એક શરીર આપી દઉં તો એમાં શું ફરક પડે? એ શરીર આપી દેવું પડે ને જો કોઈ નિજ ભાવ બતાવે, પ્રભાવ નહીં, ચમત્કાર નહીં, નિજ ભાવ જેવો છું એવું મને દ્રશ્ય કરાવે, સમજાવે, જાણ આપે, વિવેક આપે, એના આગળ કાંઈ પણ મૂકી દેવામાં વાંધો નહીં. અને બાકી બધે છેતરાવાનું છે. પ્રભાવ પરતંત્રતા છે, સ્વભાવ નિજ ભાવ આપણી સ્વતંત્રતા છે. એને જ કીધું મુક્તિ. બધાના ભાવથી મુક્ત થવું અને ચેતનના ભાવમાં આવવું એનું નામ સ્વભાવ. અહીંયા આ રીતે કીધું. હવે કે પ્રભાવનો જ ચારે બાજુ પસારો થયો છે કે નિજ ભાવનું કોઈ કહેતું નથી કે. એટલે પછી 10મી ચોપાઈ થોડીક અઘરી છે, થોડાક સાપકા લાગે એવી છે બધાને. એને એમ લાગે કે આ એટલે હું તમને પહેલા બાંધી લઉં છું કે પ્રભાવ નહીં, નિજ ભાવની વાત કરે છે. જે પ્રભાવની વાત કરે છે એમાં ન બંધાવું હોય કે. એટલે અહીંયા કીધું એની 10મી ચોપાઈ. અસત પુરાણ વ્યાસ મુખ ભેવા ગુણુતિનું શક્તિ સુર સેવા અનંત કોટ વિષ્ણુ જુગ માહી રામ કૃષ્ણ બાની જસ ગાહી. असत पुराण व्यास मुख भेवा गुणतिनु शक्ति सुर देवा अनंत कोट विष्णु जुग माही राम कृष्ण बानी जस गाही राम कृष्ण बानी जस गाही. 3 ગુણ દેવતાઓ અને શક્તિ આદિની સેવા ઉત્તમ છે એવો ભેદ વ્યાસના મુખ દ્વારા રચાયેલા 18 પુરાણોમાં વર્ણન કરી ખુલ્લો મૂકેલો છે. તે તથા અનંત કોટી વિષ્ણુ તેમજ રામકૃષ્ણના ઘણા જ જસ વાણી દ્વારા આ જગતમાં ગવાયેલા છે. તારા સ્વરૂપની વાત છે, તત્વની વાત છે, આ શરીર કેમ ચાલે છે એની વાત છે, આ અંકુર કોની બનાવ્યું એની વાત છે, જે અંકુરની અંદરથી હું ઉત્પન્ન થયો છે એની વાત છે. તો કે એ વાત જ્યાં સુધી નથી ત્યાં સુધી બીજી બધી જ ઉપાસનાઓ છે એ પ્રભાવ છે. સરસ્વતીની માતાજીની ઉપાસના કરી એટલે મને વિદ્યા આપે,
પછી હું લક્ષ્મી માતાજીની ઉપાસના કરું એટલે મને સંપત્તિ આપે, પાર્વતી માતાની ઉપાસના કરું એટલે મને શક્તિ આપે. આ બધા વિષય માંગણીના છે, તારી લાગણીના નથી. લાગણી તો તારા સ્વરૂપારે બંધાય, એ તો આપી દે ને તું લઈ લે એટલે તારો સમય પૂરો. આપ્યું કેટલા દિવસ? એ તારું સ્વરૂપ નથી. તારું સ્વરૂપ તને ચેતનતા આપે છે, જીવન આપે છે, જાણ આપે છે. તો કે એને કીધું કેટલા વખાણ કરી નાખ્યા છે આ બધાએ કે અંશને છે એ આવી બધી બાહ્ય વૃત્તિની અંદર લગાડી દીધો. એટલે મને કોણ જીવન આપે છે, મને કોણ પચાવે છે, મને કોણ હુરાવે છે, કોણ જગાડે છે, મારું લોહી કોણ બનાવે છે, અને મારી અંદર મારું સ્વરૂપ શું છે એ કોઈએ કાંઈ કીધું નહીં. બીજાની અંદર લગાડ્યા, છેલ્લે તો ક્યાં સુધી લગાડ્યા કે જડતાની અંદર લગાડ્યા, છેલ્લે જડ મૂર્તિમાં જડ ઉપાસનાની અંદર લગાડ્યા, ચેતનને જડ કરવા હાલ્યા. આ ચેતન છે એને હજી આ જડની અંદર સંતોષ ન થયો તો હજી પથ્થરની અંદર મૂકતા ગયા છે. આવી માન્યતા પથ્થરમાં મૂકવી તને જે સજીવન બનાવો છે એની બાજુ જા ને કે તો અહીંયા કહે છે એટલો થોડો ટોણો માર્યો એની પરમ ગુરુએ આકરું બોલ્યા કે આ વ્યાસજીએ જે આ બધી કલ્પનાઓ કરી છે કે અને પુરાણોની રચના કરી છે એ તો કર્તાના તત્વની રચના છે. બુદ્ધિ તત્વને તું સાધી લે એટલે તું જ સરસ્વતી થઈ જા. અંદર જે અહંકાર તત્વને તું સાધી લે કે એટલે તારી અંદર શક્તિ આવી જાય. અહંકારી માણસની અંદર રાવણની અંદર શક્તિ હોય, પણ અહંકાર સત્વગુણને આધારિત હોય તો એ સાચી શક્તિ કહેવાય, અને તમોગુણનો આધારિત અહંકાર છે તો એને ખોટી શક્તિ કીધી. એ તત્વના આધારિત છે, જેની સાજા એને પછી તું લાગી ગયો. તો અહીંયા એવું કહે છે કે દરેક દેવતાની અંદર તારું શું છે એ દેખાડ. તને કોણ ચલાવે છે, તારો હાથ પકડીને કોણ હાલે છે, તને કોણ જગાડે છે. આ થોડું અઘરું છે, પણ મેં તમને પહેલા કીધું કે વિષય એવો આવે છે એટલે મેં તમને કીધું કે નિજભાવ અને પ્રભાવ આ બધો બાહ્યનો પ્રભાવ વધાર્યો. રોજ વખાણ કરીને કે ભાઈ ઘણી વખત જૈન સંપ્રદાયની અંદર સાધુઓ આવે ઘરે અને માગવા હાટું, ચપ્પલ પહેરેલા ન હોય, અમુક કપડાં જ પહેરવાના, અને એનું જે કમંડલ કે એક પાત્ર હોય એમાં જ જે આપે એટલું જ ખાવાનું, અને 3-4 ઘરે કે 5 ઘરે જવાનું, એમાં કોઈ ઘરે ન હોય તે દિવસે ભૂખ્યું રહેવાનું. હવે એ છોકરાઓ જોવે જૈન સંપ્રદાયના કે આ કેટલું તપ કરે, પછી એનું માન પણ એવું હોય. એના માટે બહુ મોટા સમિયાણા થાય, ચતુર્માસ થાય, એના માટે પુષ્કળ બધા ખર્ચો કરે. એ નાનપણથી છોકરા જોવા મળે ને એટલે એનો પ્રભાવ પડવા મળે. એટલે નાની ઉંમરથી જેને એમ થઈ જાય કે મારે પણ જૈન સાધુ થવું છે. કેટલી નાની 8, 9, 10, 15, 20 વર્ષની દીકરીઓ, છોકરાઓ નાની ઉંમરમાં છે એમાં સાધુ થઈ જાય. પ્રભાવ છે એ સમજ્યા નથી, એને એવો પ્રભાવ પડી ગયો કે મારે આ થવું છે. ઘરે ડોક્ટર આવવા મળે ને તો છોકરાઓ નાનપણથી ડોક્ટર થવું છે, ડોક્ટર થવું જ કરવા મળે કે એનું માન, જેને માન મળે ને એ થવાની છોકરાઓ ઈચ્છા કરે. એને કહેવાય પ્રભાવ, નિજ ભાવ નથી. પરમ ગુરુ કહે છે કે આવા બધા વખાણ સાંભળીને જેની પોતાની બુદ્ધિ છે એને સાબુત ન રાખી, એને સાવધાન ન રાખી અને પ્રભાવમાં વહી ગયો, એને કોઈ દિવસ એનું હિત થાય નહીં. એને આ 84 ની અંદર કોઈના આધારે રહેવું પડે. નિજ ભાવ છે એ પોતાનો ભાવ છે, અને સ્વતંત્રતા એ નિજ ભાવમાં આવે, પ્રભાવમાં સ્વતંત્રતા ન આવે. એ એકથી એક મોટાની ગુલામી જ કરતા હોય. લાખોપતિ શેઠને ત્યાં નોકરી કરતો હોય તેને વળી કરોડપતિ મળે, તેને મોટો મળ્યો એવું લાગે, પણ એ પોતે ગુલામ ન મટે, એ નોકરી જ કરતો હોય. એમાંથી વળી એને મોટું લાગે કે બોલો પણ લાખોપતિ મને 5000 આપતો હતો, કરોડપતિ 5 લાખ આપે છે, અરબપતિ મળ્યો એ 50 લાખ આપે છે નોકરીના, પણ એ ગુલામી ન મટી, એની સ્વતંત્રતા ન આવી એની. ભલે ને ગમે એવડો મોટો, એ પ્રભાવ તો બીજાનો જ છે. અંશને કહે છે કે તું આવો ન થા, બીજા આવા પ્રભાવની અંદર તું ના આવ. ભલે મોટી સંપત્તિ હોય એની આગળ, એની રિદ્ધિ સિદ્ધિ ભલે મોટી હોય, એનું ઐશ્વર્ય ભલે મોટું હોય, કદાચ એ અહીંયા પૃથ્વી બનાવીએ કે સૂર્ય બનાવીએ કે ચંદ્ર બનાવી શકે, તોય તું ચેતન છો એના પ્રમાણમાં, એનો પ્રભાવમાં તારે નહીં આવવાનું, તારે નિજ ભાવમાં રહેવાનું.
તારો પોતાનો ભાવ કયો છે એને ગોતી કાઢી કે. અને મન બુદ્ધિ તો તરત મોટો ભાળે ને તો વાહે લટકી જાય તરત. અને ઘણા લોકો તો એ જ ગોતતા હોય, કોણ ધારાસભ્ય આવ્યું છે આપણા ગામમાં, કોણ સંસદ સભ્ય આવ્યું છે, કોણ મારા કામનું છે. તારા કામનો તું જ છો. તારો સંકલ્પ થઈ જાય તો દુનિયામાં કોઈ એવી વસ્તુ બાકી નથી કે ન થાય. અને પછી તું જાગી ગયો, તારે જરૂર શું છે? પોતે જાગી ગયો તો કાંઈ ન હોય તો તે રાજા હોય, કારણ કે પોતે પોતાને જાણે છે. બાકીના બધા છે એ વૈભવને જાણે છે, વિભૂતિને જાણે છે, ઐશ્વર્યને જાણે છે. તો અહીંયા કહે છે કે આ બધા એની અંદર ફસાઈ નહીં જવાનું કે. પછી બીજું કહે છે, આ બધી હું વાત કરું છું એ ગુણની કરું છું, સગુણની કરું છું, શક્તિ અને નિરંજનની વાત કરું છું. પણ આનીથી કોઈ મોટા પ્રભાવમાં હોય તો એ કેવા છે કે શંકર આધે દૂજા જ્ઞાની તિનકી શાસ્ત્ર તિનકે શાસ્ત્ર જ્યોત નિશાની અતિ અગાધ મહા કોઈ જ્ઞાતા તિनको અનુભવ બ્રહ્મ વિખ્યાતા શંકર આધે દૂજા જ્ઞાની તિનકે શાસ્ત્ર જ્યોત નિશાની અતિ અગાધ મહા કોઈ જ્ઞાતા તિनको અનુભવ બ્રહ્મ વિખ્યાતા. શંકરાચાર્ય અને બીજા બધા જ્ઞાનીઓ શંકરની આદ્ય લઈ બીજા જે જ્ઞાની થયા તેના શાસ્ત્રો છેવટે જ્યોતિ સુધી પહોંચેલા છે. બ્રહ્મની અંદર જ્યોતિ નારાયણ ઉત્પન્ન થાય, નિરંજન પહેલા એક સ્વરૂપ બંધાય. એ કેવી રીતે બંધાય? તમે બિલોરી કાચને ભેગો રાખો અને કાગળ નીચે મૂકો તો એ બધો જે પ્રકાશ છે ને એક કેન્દ્રમાં આવી જાય અને ત્યાં કાગળ હોય ને સળગે. બ્રહ્મનો પ્રકાશ વ્યાપક છે, અકર્તા બ્રહ્મ છે. એની અંદર કર્તાની જ્યારે નજર પડે છે, દ્રષ્ટિ પડે છે, એટલે એક બિલોરી કાચ જેવો કાચ ઉત્પન્ન થાય. આપણે હીરાને જોતા હોય ને આઈ ગ્લાસ હોય એવો બિલોરી કાચ. અને એ કાચની અંદર બધા કિરણ એક કેન્દ્રમાં આવે, એક ટીલડી થાય. એ ટીલડીની નીચે કાગળ હોય, રૂ હોય તો એ હળગવા મળે તરત. એવી રીતે બ્રહ્મની અંદર જ્યારે આવી પ્રક્રિયા થાય ને એનું નામ છે જ્યોતિ નારાયણ. એ જ્યોતિ જે પ્રગટ થાય છે બ્રહ્મમાં, અહીંયા જેમ થાય છે ને એમ જ ત્યાં થાય છે. પણ એ જ્યોતિ છે એ કર્તાની દ્રષ્ટિથી થાય છે અને અહીંયા છે એ લેન્સથી થાય છે, કાચથી થાય છે. લેન્સ છે, કાચ છે, એની અંદરથી થાય છે. બહિર્ગોળ લેન્સ એની અંદર થાય છે. તો એ જે પ્રગટ થયું એનું નામ જ્યોતિ નારાયણ છે. અને એની અંદરથી જે પ્રગટ થવું અને જ્યોતિનું અલગ થઈને આ બાજુ ગતિ કરવી અને જે ગત આકાશની અંદર આવવું એનું નામ છે નિરંજન પુરુષ. આ નિરંજન પુરુષ એને જ આપણે આદિ નારાયણ કહીએ છીએ, એને જ તે મહાવિષ્ણુ કહીએ છીએ, એને જ આપણે શિવ કહીએ છીએ. એ બ્રહ્મની અંદર જે પ્રગટીકરણ અંકુરનું થયું એ અંકુર આ બાજુ આવ્યું એનું નામ નિરંજન પુરુષ. આ રીતે કહે છે કે આવા જે જ્ઞાતા લોકો હતા એને પોતાના સ્વરૂપની અંદર ન ખબર પડી. એને જ્યોતિ નારાયણ છે જે બહાર ઉત્પન્ન થયા છે, બીજી જગ્યાએ પ્રભાવ છે, એ ભાવની અંદર વહી ગયા એ કે. અને ત્યાં કહેવા માંડ્યા હું જ બ્રહ્મ છું, બીજું કોઈ દેખાણું નહીં ને. પ્રકાશમાં અંજાઈ ગયા હોય ને, આપણે બહુ મોટો પ્રકાશ હોય એમાં અંજાઈ જાય એટલે આપણે બીજું કોઈ દેખાય નહીં એટલે હું જ છું એમ કહી દઈએ, અહમ બ્રહ્માસ્મિ એવું કહેવા માંડ્યા. તો કે આવા બધા જ્ઞાનીઓ અતિ અગાધ મહાકોઈ ગયા હતા, તિનકો અનુભવ બ્રહ્મ વિખ્યાતા. બ્રહ્મને જાણી ગયા એ બ્રહ્મ છે. પણ એવું ન જાણી શક્યા કે બ્રહ્મ છે ને એ અકર્તા પદ છે. ક્રત, અક્રત અને સક્રત, આને ઉત્પન્ન કરનાર કોણ છે? અક્રતને. તો કે એ ઉત્પન્ન થતું નથી, પણ કેવલ કરતાનો બાહ્ય પ્રકાશ છે એ આકાશની અંદર પડે છે, જેટલા ભાગમાં પડ્યો એનું નામ બ્રહ્મ છે. અને એટલા જે વિસ્તારની અંદર જેટલા અંશો ગતિમાં આવ્યા અંતર્વૃત્તિના, ત્યાં બધે ચેતન છે ને એની સિવાયનો વિસ્તાર ખાલી છે, એમાં કશું જ નથી. એ ખગાકાર શૂન્ય છે કે જીવન નથી ત્યાં. તો અહીંયા કહે છે આ વસ્તુ સમજવા માટે પરમગુરુ કહે છે કે આ તું સમજીશ તો તારા નિજ ભાવમાં આવીશ. પછી કીધું આ બાજુ જુઓ તો બધા પ્રસંગો એવા કે ને એટલે આપને એવું બનવાનું મન થાય. રામ કૃષ્ણ ગીતા જસ ગાયે, અર્જુન કુ જય જ્યોત બતાયે,
ए बाणी सब हु की चीनी पुरुष प्रकृति मय रंग भीनी राम कृष्ण गीता जस गाए अर्जुन को जय ज्योत बताए ए बानी सब हु की चीनी पुरुष प्रकृति मय रंग भीनी। આ વાત અહીંયા રામ અને કૃષ્ણની વાતો ગીતાની અંદર, રામાયણની અંદર, મહાભારતની અંદર આપણે વાંચીએ અને એના ગુણ ગાઈએ. તમે ક્રિયા માટે એના ગુણ, સામાજિક રચના માટે ગુણ ગાઓ તો સમાજ માટે બરોબર છે કે, પણ તમારા અંતસ્કરણની અંદર એ ઉતરી જાય ને એ રૂપ તમે થઈ જાઓ તો પાછું તમને જ્યોતિ નારાયણ સુધી જ લઈ જઈ શકાય કે તમારા સ્વરૂપે ન થાવ ત્યાં સુધી તમે આગળ ન જઈ શકો. કૃષ્ણએ અર્જુનને જ્યોતનું જ દર્શન કરાવ્યું, જે મેં બ્રહ્મમાં ઉત્પન્ન થઈને એની વાત કરીને નિરંજન પુરુષનું. આ વાત સમજો એટલે મેં તમને કીધું કે આવી રીતે બિલોરી કાઠથી આ રીતે ઉત્પન્ન થાય છે એવું ત્યાં પણ ઉત્પન્ન થાય છે. એટલે તમે ધ્યાનમાં આવે કે આ બધા જસ ગાતા ગાતા આપને છે ને એટલી પ્રીતિ થઈ જાય કે હું આનું ગાન કરવા વાળો, આ મંત્ર જપનારો હું કોણ છું એના ઉપર ચિત્ત જ ન રહે અને જડતામાં વધારો થાય, ચેતનતામાં વધારો ન થાય. અહીંયા પરમ ગુરુ કહે છે કે આ વાત જો તને સમજાય ને, અંશે થઈને બેઠો હોઈશ તો સમજાય છે, બુદ્ધિથી સાંભળીશ ને તો તને એમ લાગશે કે પરમ ગુરુ બીજા ધર્મનું અનાદર કરે છે, બીજા લોકોને આવા બધા દેવતાને પણ ના પાડે છે કે એ ના પાડે છે, આપણે છે એ રોકી રાખે છે. નહીં, એમાં રોકાયા છે ને એને છોડાવે છે, તારા સ્વરૂપે લઈ જાય છે. એટલે આવામાં ક્યાંય તારે રોકાવું નહીં કે, કારણ કે રામ અને કૃષ્ણ બ્રહ્માંડના એક જીવનકાળમાં 3 કરોડ ને 60 લાખ આવીને વયા જાય છે. તું કોના ગુણગાન ગાઈશ? હું હિમાલયમાં ગયો હતો 2018માં, હું ને મારી પત્ની બે, ગીતા, નેપાળથી, કઠમંડુથી, અને બધા દુર્ગમ જે બધા કહેવાય ને એવા અન્નપૂર્ણા ને પેલા કેટુ ને ધોલાગીરી ને એ બધા પર્વતમાળામાં, ત્યાં એક સંત રહે છે અને 7 આશ્રમો છે, માધવાચાર્ય કરીને છે. એ પોતે ખેચરી મુદ્રા સિદ્ધ છે, એટલે આકાશમાં ઉડી શકે છે સશરીર સાથે. અને મારે એની હારે સંબંધ હતો. હું ત્યાં જઈને પાછો એ બરફની અંદર તે કલાક 1.5 કલાક શીર્ષાસન કરતો. બાજુ બધે બરફ હતો તો એ શીર્ષાસન હું કરતો અને બહાર કરતો, પાછો ઉપર કઈ પહેરતો નહીં. તો એ શીર્ષાસન કરતો પછી મને એવું એ કહેતા હતા, એને એમ લાગ્યું હતું કુંભમાંથી મળ્યા કે આ એક ભક્ત છે, જરૂર પડતી હોય તો એને પૈસા આ તે હું મોકલતો કે ભાઈ તમારા આશ્રમમાં જે જોઈએ, તમે તો સિદ્ધ છો, તમારે જરૂર ન પડે પણ આ મોકલો એમ કરીને મોકલતો. એટલે એને મારા પ્રત્યે થોડો પ્રેમ થયો. એટલે એને એમ થયું કે હું આને મહેશને બધી વાતો સમજાવું. તો એની મને કીધું કે રામ અભી ગયે વો નહીં હૈ કે 28 રામ હુએ, કે 28 રામ હો ગયે. મેં કીધું એ તો આ જે અત્યારે વ્યવસ્વત મન્વંતર હાલે છે ને એના 28 તમે કહો છો. મેં કીધું આની પહેલા 6 મન્વંતર ગયા છે. પહેલું સ્વયંભૂ, બીજું સરોચી, ત્રીજો ઓત્તમ, તામસ, રેવત અને ચાક્ષુષ. એક મન્વંતરમાં 71 રામ જાય છે. એવી રીતે તમે ગણો, તમારા 28 ને 71 ગુણ્યા 6 કરો તો 426 થાય. એમાં 28 ઉમેરો તો 454 રામ આ દિવસના ગયા છે બ્રહ્માના. તો થોડા ડઘાઈ ગયા. ક્યાં બાત કર રહે હો? મેને કહા તમે કયા રામના ગુણ ગાવશો? આમાં તો ભૂલા પડી જશો તમે. ભાઈ અમારા ગામની અંદર છે 10 દશરથભાઈ રહેતા હોય, તમારે કયા દશરથભાઈ જોઈએ છે એ તો નક્કી કરવું પડે ને કે ના દશરથભાઈ નું નામ જ લઈને આવ્યો છું. તો 10 રહેશે અમારા ગામમાં. અમારી સોસાયટીને 3 છે, રમેશભાઈ છે. તો કયા રમેશભાઈ ગોતો છો તમે? તમારું કામ બધા રમેશભાઈ થી નથી સરવાનું. જેને લઈને તમારે જે કામ છે તો તમે જેને ઓળખવાના છો, જેને કામ છે એના માટે તો એક જ રમેશભાઈની જરૂર છે. તો એ રીતે મેં કીધું આ આવ્યા છે. મેં કીધું પછી એને મેં કીધું કે આ 454 નથી, આ રામ છે ને એ બ્રહ્માનું અડધું જીવન પૂરું થયું. અત્યારે જે બ્રહ્માનું જીવન છે ને ચાલુ છે ને એના 50 વર્ષ પૂરા થયા છે. અને 50 વર્ષ એટલે અડધું જીવન પૂરું થયું. 51મા વર્ષનો આ પહેલો દિવસ અત્યારે ચાલુ છે, શ્વેતવરા કલ્પ.
એનું 7મું મન્વંતર ચાલુ છે. 7મા મન્વંતરનો 28મો કલયુગ ચાલુ છે અને કલયુગનું પહેલું ચરણ 5127મું વર્ષ ચાલુ છે. મેં કીધું એટલે ગણીને એને દેખાડ્યું. મેં કીધું 1,80,04,54 રામ ગયા. મેં કીધું આ બ્રહ્મા જે જીવે છે ને, જે બ્રહ્મા એની અંદર આપણે છીએ ને, એમાં એટલા વૈયા ગયા એટલે થાકી ગયા. એ ઘડીક તો ખીજાઈ ગયા. એ સમજી ન હોય કે એટલે ત્યારે હું જાણું છું એ જ મોટું હોય ને. એટલે તમે કોની ઉપાસના કરશો એમ. એટલે કીધું હજી મેં કીધું હજી ઘણા બાકી છે. 3,60,00,000 એક બ્રહ્મામાં રામકૃષ્ણ આવે ને જાય છે. મેં કીધું તમે કોની ઉપાસના કરશો? એટલે ઉપાસના કરનાર હું કોણ છું એ ન જાણું ને તો મને સાચું સરનામું ન મળે. એટલે મારા સ્વરૂપ સુધી પહોંચાડવા માટે પરમ ગુરુએ પાછી અહીંયા વાત લખી કે આ બધાની અંદર અંજાઈ નહીં જાતા, આ બધાની અંદર ફસાઈ નહીં જાતા. વાતો મોટી મોટી કરે ને તો ફસાઈ જવાય. બહુ વાતો કરી, 2-3 જણા એવો કારહો કરે, એવી યુક્તિ કરે કે આ માણસને ફસાવવો છે, તો એવી યોજના કરે તો આપણે ફસાવી દે. તો અહીંયા ગુણ એ બધા એવી રીતે હોશિયાર છે કે એમાં તું ફસાઈ જા. અંતસ્કરણ એવા હોશિયાર થઈ ગયા છે, એમાં તું ફસાઈ જા. એટલે આ બધામાંથી તારે ન ફસાવવું હોય તો તારા સ્વરૂપની ઉપર તારે કેન્દ્રિત રહેવું પડે. એટલે અહીંયા પરમ ગુરુ કહે છે કે આ બધાય જુઓ તો પુરુષ અને પ્રકૃતિના રંગની અંદર ભીંજાઈ ગયેલા છે, ભીના થયેલા છે, ભાવ વિભોર થયેલા છે. એને પોતાના સ્વરૂપની ખબર પડતી નથી. એટલે પ્રભાવમાં વહ્યા જાય છે, કાળના પ્રભાવમાં. અહીંયા પરમ ગુરુ કહે છે એટલે તને હું જુદો થવાની વાત કરું છું. આ મુખ્ય મુદ્દો છે એનો કે આ કહેવા માટે પરમ ગુરુ આવ્યા છે કે આ પંચતત્વના 5 દેહમાંથી કાઢવા માટે પરમ ગુરુ આના માટે આવ્યા છે. તો અહીંયા એ વિષય કીધો. બીજી વાત કરી આગળ 13મી ચોપાઈ. કૈવલ શબ્દ સકલ શિર ગાજે, સુનત ભરમ બ્રહ્માદિક ભાજે. વિરંચી વિષ્ણુ અવતારા, તિनको સંશય ભંજન હારા. કૈવલ શબ્દ સકલ શિર ગાજે, સુનત ભરમ બ્રહ્માદિક ભાજે. વિરંચી વિષ્ણુ અવતારા, તિनको સંશય ભંજન હારા. કૈવલ શબ્દ હે અંશ તારા ઉપર ગાજે છે. આ કૈવલ શબ્દને જો તારા ઉપર તું ધારણ કરી રાખ પરમ ગુરુ તરીકે, તારા માલિક તરીકે, તો આ જગતની અંદર તને બ્રહ્મા કોઈ નહીં નાખી જાય, તને ખોટું નહીં સમજાવી જાય, તને ભળતું ભેળવી નહીં જાય, તો તને ભેળસેળ વાળું કોઈ ખવડાવી નહીં જાય. જો તું જાગૃત થાય તો સુનત ભરમ બ્રહ્માદિક ભાજે. કૈવલ શબ્દ તારા ઉપર જો ગાજતો હોય અને તને એની અંદર જ પ્રીતિ થઈ ગઈ હોય તો બ્રહ્માના બ્રહ્મની અંદર બ્રહ્મજાળમાં તું નહીં ફેલા. એને બ્રહ્મજાળ કીધીશ અને એમાંથી બ્રહ્મ થઈ ગયો તો આમાં તું ફસાઈશ નહીં. વિરુંચી બ્રહ્મા એના જે નાદ પુત્રો છે, ઋષિઓ છે, એમાં તું નહીં ફસા, તું અંશે થઈ જાતો. વિષ્ણુના 10 અવતાર છે એમાં તું નહીં ફસા. અને આ બધાનો સંશય છે એ તારો નિવારણ કરી લેશે. જેમ છે એમ તને વાત સમજાવીને, કલ્પનાઓની વાત નહીં કરે પરમ ગુરુ. તો જેમ છે એમ વાત કરશે એટલે તને પછી તારી ગતિની ખબર પડશે. પછી તને આ ખબર પડી એટલે તારી ગતિ કેવી થશે એની 14મી ચોપાઈમાં કહે છે. એવી ઉગ્ર ગતિ હંસન કી, મહાગીરવા કૈવલ કે જનકી. તેહી તે પરખ પરે જુગ માહી, જીનું અનુભવ સરભર કોઈ નાહી. અહીંયા કહે છે તારી ગતિ કેવી થશે? હંસની, બગલાની ગતિ મટી જશે, કાગડાની ગતિ મટી જશે. એ કે તું કૈવલનો હંસ થઈ જાય છે. કે હંસની ગતિ કેવી હોય, એનો ખોરાક કેવો હોય, એની સમજ કેવી હોય, એનો વિવેક કેવો હોય. કે દૂધમાંથી પાણી જુદું કાઢીને દૂધ પી જાય, મોતી ઘણમાં ન ફૂટતા હોય એ પચાવી દે, અને માનસરોવર જેવા ઠંડા વિસ્તારની અંદર રહે છતાં એના ગરમીનો પાર ન હોય, એટલી ગરમી હોય એની અંદર. આવા
જે હંસો છે એની ગતિ ઉગ્ર હોય કે એની સામાન્ય ગતિ ન હોય. હંસ થાય ને, હંસની ગતિ એ આ બધાને તોડીને બહાર નીકળી જાય, ક્યાંય અટકે નહીં. એને કોઈ અટકાવી ન શકે, હંસને કોઈ ન રોકી શકે, એવી ગતિ છે એની. એ પચાવી દે કે ભલભલું પચાવી દે કે તો કે જ્યારે તું તારો સ્વરૂપ જાણીશ અને તું આ બધી માન્યતામાંથી તું તારા સ્વરૂપે થાય ત્યારે તારી ગતિ કેવી થશે. એહવી ઉગ્ર ગતિ હંસન કી મહાગીરવા કૈવલ કે જનકી. કૈવલનો જન થઈ ગયો તું. તારી જે વાણી છે એ ચેતન વાણી થઈ જશે, ચોખ્ખી વાણી થઈ જશે. એનો અવાજ સાંભળીને કોઈ એની સામે નહીં આવે. એટલે જાણ વાળી હશે, સમજણ વાળી વાણી હશે. એટલે ખીજવાળી વાણી નહીં હોય. અવાજ સાંભળીને સામે નહીં આવે એટલે ખીજવાથી નહીં, ક્રોધે ભરાઈને નહીં. એની વાણી સમજણ વાળી હશે, એની સામે કોઈ ઊભો નહીં રહી શકે. કે આવો સમજણથી ભરેલો એવો હંસની ગતિ ઉગ્ર થઈ જશે. કે ઉગ્ર એટલે આ જગતમાં એની સામે કોઈ જોઈ ન શકે. સૂર્યનો પ્રકાશ જેમ ઉગ્ર થઈ ગયો એમ આની જાણ, આની સમજણ, આનો વિવેક એવો થઈ જશે કે એની સામે કોઈ ઊભો ન રહી શકે, હલકું જ્ઞાન ન ઊભું રહી શકે, એવું જ્ઞાન વાળો થઈ જશે. કે તેહી તે પરખ પરે જુગ માહી જીનું અનુભવ સરભર કોઈ નાહી. આ પરખ પડશે તને અને તારા સ્વરૂપે તું થઈ ગયો તો તારા અનુભવ જેવો જગતમાં કોઈનો અનુભવ નહીં હોય. કે અંશને વાત કરે છે, ઘાટને વાત નથી કરતા, અંતસ્કરણને વાત નથી કરતા, ગુણગણને વાત નથી કરતા, કાનને વાત નથી કરતા, આંખને નથી દેખાડતા, અંશને કહે છે. હે અંશ, તું સાંભળજે. શરીર સાંભળે કે ન સાંભળે, તારે સાંભળવાની છે મારી વાત. તારી આવી ગતિ છે, તારો સ્વરૂપ આવું છે, તારો સ્વભાવ આવો છે. તું ક્યાં પ્રભાવમાં પડ્યો બીજાના ભાવમાં? તને કોણ બાંધી જાય છે? આટલો ઉગ્ર છો તું. તારા વિવેકનો હું પાર છે કે તું જડને ચલાવે. જો તો ખરો, આ 80 કિલો 70 કિલો જડ શરીર છે એને તું ચલાવે છો. આ ચામડીને તું દેખાડે છો, કાનને તું સંભળાવે છો. તારી ગતિ તો જો. તારી ગતિમાં તું આવી જા તો તું પથ્થરને ચલાવે એ ગતિ વાળો છો. કે આ પ્લેનોને ચલાવે છો, ટ્રેનોને ચલાવે છો. આવી બુદ્ધિ આવી ક્યાંથી તને? હાથીને તો નથી આવી. કે આ મનુષ્યને આવી બુદ્ધિ આપી કોની? મોટા મોટા ઝાડવા મોટા છે 500 વર્ષના, એને આવી બુદ્ધિ નથી. એને તો એ ખબર નથી હું ઝાડવું છું. એ નામ તો આપણે પાડ્યું, લીમડો, આંબો, પછી કેળ ને જમરૂખડી, દાડમડી, મગ ને ચણા. એને ખબર નથી હું મગ છું, હું આંબો છું, હું ચીકુડી છું, હું જમરૂખડી છું, હું જાંબુડો છું, હું લીંબુડી છું. એને નથી ખબર. મનુષ્યના ઉપર નામ નાખ્યા. જુઓ તો ખરા. એ કે તારી ગતિનો હું પાર. એ કે તવેથાને ખબર નથી હું તવેથો છું, મનુષ્યનું નામ પાડ્યું. ચપ્પુને ખબર નથી હું ચપ્પુ છું, બટનને ખબર નથી હું બટન છું. જો તો ખરા. અને આપને બધી ખબર પડે. જે બોલો ને એનો અર્થ ખબર પડે. આપણે કહીએ ને ભાઈ ચાની ગળણી લાવજે તો કોઈ દી તવેથો નો આપે, ચાની ગળણી જ આપે. તરત એના મનમાં ચાની ગળણી જ આવે. ચમચી આપ તો કોઈ દી ધોકો નો આપે, ધોકો માંગે ચમચી નો આપે. કેમ? કે જાણ કેવી કામ કરે છે એ તો જોવા જેવી વસ્તુ છે. આ તો કે આવી રીતે જાણ જે ભરનાર છે એ અંશ ન હોય આ ઘાટના વિશે. કે તો આ ઘાટ કેમ હાલે? કે હું તારા સ્વરૂપને બતાવ્યો, તારી આવી ગતિ છે. કે છેલ્લી ચોપાઈ, મહાટ અહંકાર ભુવન ત્રિયે તૂટે, સમકાદિક શિવ ધ્યાનવ છૂટે, બોધ અગાધ જ્ઞાન કૈવલ કા, તિન આગે સબ કામત હલકા. તારા સ્વરૂપના જ્ઞાન આગે કોઈનો મત છે એ ઉપર જાય એવો નથી, બધા નીચા છે. તારું ચેતન જ્ઞાન છે. કે તું જયારે આવો ઉગ્ર ગતિનો થઈ જા, અંશે થઈ જા, તારા સ્વરૂપે થઈ જા, સ્વભાવે થઈ જા, પ્રભાવ નીકળી જાય તો તારી ગતિનો પાર નથી. કે તને હું સમજાવો મારે? તને કાળ આવીને હું કામ લઈ જાય? તને મોત આવીને કામ? તું ઈચ્છે તો શરીર છોડે. તારી ઈચ્છા છે એની અંદર, તારી આવી ગતિ છે. કે હું તને આ ગતિ આપીને મોકલ્યો છે, તું ભરાઈ ગયો છે. કે આમાં
પછી કેવો ટંકાર કરે છે, ઉગ્ર ગતિનો અંશ થઈ ગયો છે, એનો ટંકાર પણ જેવો તેવો ન હોય. મહાટહંકાર ભુવન ત્રિયે તૂટે, 3 ભુવનને તોડી નાખે, 3 ભુવનને વીંધી નાખે એવો ટંકાર હોય છે, મહાટંકાર. એમાં જે ધ્યાન ધરતા હોય સંકાદિક મુનિઓ, શિવ, એના ધ્યાન છૂટી જાય છે. જ્યારે અંશે થઈ ગયો છે કોઈ, અને એની જે વાણીની અંદર, એની અંદર જે વાણી એની આવી ગીરવા વાણી, સિંહ જેવી વાણી, પણ સિંહ નહીં તે ગીરવા વાણી નહીં, એનાથી ઉપરની. તો કે એ જે એનો અનુભવ થાય ત્યારે એ કે બોધ અગાધ જ્ઞાન કૈવલ કા, તિન આગે સબ કામત હલકા. આ બોધ અગાધ જ્ઞાન કૈવલનું છે. આ અગાધ બોધ ગ્રંથ વાંચું છું, એનું આ 39મું અંગ છે. કેવું જ્ઞાન આપ્યું છે, અગાધ બોધ, અગાધ ગતિ, અગાધ સમજ. આ ગ્રંથ છે, આ પરમ ગુરુએ લખ્યો છે કે જો અગાધ બોધ જ્ઞાન કૈવલ કા, અગાધ બોધ જ્ઞાન છે કૈવલનું. તિન આગે સબ કામત હલકા, એની સામે બધા મત છે એ કોઈ કામના નથી, નિર્માલ્ય છે, એની કોઈ કિંમત ન થાય એવી વાત અહીંયા કરી. તારા સ્વરૂપની વાત કરું છું. પછી તને એમ લાગતું હોય કે મારા તો આ ભગવાન મોટા, તો તું માને છો એટલે ભગવાન મોટા છે. તારાથી મોટું કોઈ નથી. તું આ જડને ચલાવે છે એ પેલા સમજી લે. આવો સ્વતંત્ર થઈ જા. પરમ ગુરુ એમ કહે છે કે હું તને આવા સ્વરૂપે કરવા, આ 5 શરીર લઈને તારા ઉપર કરુણા કરવા આવ્યો છું. તને આ કૂવામાંથી કાઢવા આવ્યો છું. એમાં ભલે ને બધું પડ્યું હોય એને મુખ પડતું તારા સ્વરૂપે થા. આટલી વાત કરવા માટે પરમ ગુરુ આવ્યા. 15 ચોપાઈ આપણે વાંચી, 16મી કાલે સવારે લઈશું. અને આ રીતે જ્યારે આપણે અનુભવ કરશું ત્યારે આ જગતમાં આપણે શહેર ફરવા આવ્યા છીએ, આનંદ કરવા આવ્યા છીએ એની આપણે ખબર પડશે. અને શરીરથી જુદા થવાનો આપને યુક્તિ, પ્રયુક્તિ અને અમૂલ્ય યુક્તિ મળશે. છેલ્લે અમૂલ્ય યુક્તિ કીધી. સંસારમાં જે વહીવટ થાય છે કરતનો, એ યુક્તિથી કરવાનો હોય, અને બ્રહ્મની અંદર જે રહેવાનું છે એ પ્રયુક્તિથી રહેવાનું હોય, અને કૈવલ કર્તાની સાથે રહેવાનું એ અમૂલ્ય યુક્તિથી થાય. આ 3 પ્રકારની યુક્તિમાં અમૂલ્ય યુક્તિ સર્વશ્રેષ્ઠ છે. એ પોતાના સ્વરૂપે કરે છે, આપણા સ્વરૂપે, અને આપણા સ્વરૂપના કરતા સુધી મેળવે છે. એનું નામ અમૂલ્ય યુક્તિ. એનું મૂલ્ય ના આંકી શકાય એવી અમૂલ્ય યુક્તિ. આ યુક્તિને દેખાડવા પરમ ગુરુ પોતે આવ્યા. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ ધામ કી જય, સત કેવલ સાહેબ.